નમસ્કાર. આજે સંજોગવશાત આપણે 6ને ટકોરેને બદલે 5ને ટકોરે શરૂ કરી રહ્યા છીએ. નોંધી લેશો, આ મહિનામાં આવતા શનિવારે પણ આપણે 5 વાગે મળીશું, કારણ કે શ્રી મહાદેવ દેસાઈ અનાવિલ સેવક રત્ન જે એવોર્ડ છે એનું ફંક્શન હોવાથી આપણે થોડો સમયમાં ફેરફાર કર્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણી વચ્ચે એક અલગ પ્રકારના અલગારી હાસ્ય લેખિકા ઉપસ્થિત છે, કલ્પનાબેન દેસાઈ. એટલે ઘણીવાર એવું થાય કે આપણે નામ બોલીએ ને જ આપણને એમ થાય કે હા, મજા આવી ગઈ. કારણ કે હાસ્યનું નામ લઈએ ત્યારે સામાન્ય રીતે અત્યારના સમયમાં જે હાસ્ય પીરસાય છે એમાં પત્નીનું કેરેક્ટર ન હોય તો 75% એ હાસ્ય માઇનસ થઈ જાય. કારણ કે મોટાભાગના લેખકો એવા જ વિષય પર લખતા હોય છે. સ્થૂળતા, સ્ત્રીનું શરીર, દેખાવ, પડોશણ અને એ બધા સિવાય જ્યારે કોઈ ટૉપિક દેખાતા નથી અને આપણને જ્યોતિન્દ્રભાઈ વારંવાર યાદ આવ્યા કરે અને એમ થાય કે એમના પછી કોણ, તો બહુ જૂજ જે લેખકો છે હાસ્ય અગ્રિમ હરોળમાં શ્રી કલ્પના દેસાઈ, એ બહુ ગૌરવની વાત છે. સ્વચ્છ હાસ્ય અને વ્યંગ અને મરમાળું હાસ્ય જેને કહેવાય એમાં એઓ માહિર છે. અને ખાસ કરીને એમની હાસ્યની એક છટા જુદી જુદી અલગ અલગ છે. જેમ કે એ પોતાના પારિવારિક પ્રસંગોમાંથી તો હાસ્ય નિપજાવી જ શકે છે. ચોકઠા જેવા એકદમ જેને આપણે બોલતા પણ અચકાઈએ એવા વિષય પર પણ એ હાસ્ય લખી શકે. બીજું, પ્રવાસ વર્ણન જે આજે આપણે એમને માણવાના છીએ. તો આપણે જ્યારે આપણા ઘરેથી લાઇબ્રેરી સુધી પણ આવીએ ને તો ટ્રાફિકનો એટલો બધો પ્રોબ્લેમ નડીને એટલે મને આવતા આવતા જ વિચાર આવ્યો કે આ ચાલતા પણ નહીં જવાય, બાઇક પર પણ નહીં જવાય, કારમાં પણ નહીં જવાય, એટલે ઉડતા ઉડતા જ જવું જોઈએ. અને ઉડતા ઉડતા પણ પ્લેનમાં તો એટલા બધા આપણને પ્રોબ્લેમ નડે ટિકિટ લેવાથી માંડીને, તો પછી મને એમ થાય કે આપણે કલ્પનાબેનની પાંખે જ ઉડીને જોઈ લઈએ તો સારું. એટલે કલ્પનાબેન, અમે તમને આગ્રહ કરીએ છીએ કે તમે ખૂબ પ્રવાસો કરો, જેથી અમે તમારી સાથે ઉડતા ઉડતા વગર સ્ટ્રેસ અનુભવીએ, શક્તિ ખર્ચ્યા વગર આ બધા પ્રવાસો કરી શકીએ. ફોર્મલ પરિચય આપું તો એવું કહેવા માગે છે કે વાંચતા વાંચતા, એટલે બધું છે ને ચાલતા ચાલતા, ઉડતા ઉડતા, તેમ વાંચતા વાંચતા લેખક બની ગયા. એટલે બની બેઠેલા એવું કહેવા માગે છે, પણ બિલકુલ એવું નથી. એમનામાં આ સૂઝ પહેલેથી જ હશે ક્યાંક. અને એમને જ્યોતિન્દ્રભાઈ મળ્યા વાંચવા માટે, વિનોદભાઈ વાંચવા માટે મળ્યા, અને એ સૂઝ એ લેખન કાર્યમાં, સર્જનમાં પરિવર્તિત થઈ. 2000ની સાલથી કુમાર, નવનીત સમર્પણ જેવા ખ્યાતનામ મેગેઝિન સહિત શબ્દસૃષ્ટિ, અખંડાનંદ, છાલક, પરબ, નવચેતન, આ બધા જ આપણને ખબર છે કે અશિષ્ટ કોઈ પણ સ્વીકારે નહીં. એટલે એવું સાહિત્યિક ગણાય એવા બધા મેગેઝિનોમાં એમના હાસ્યલેખ છપાય છે. કટાર લેખન પણ ચાલે છે એમની. ગુજરાત મિત્રની સન્નારી પૂર્તિમાં જિંદગી તડકા માર્કે અને અમદાવાદ વડોદરાના લોકસત્તામાં 56 નામની એમની કોલમો બહુ પ્રખ્યાત અને લોકપ્રિય હતી. તે સિવાય અભિયાનમાં વ્યંગ લેખોની કોલમ ચલાવી, ખબર છે .com પર ટૂંકી વાર્તાની કોલમ, ગુજરાત ગાર્ડિયન અખબારમાં દર ગુરુવારે હાસ્ય મિશ્રિત પ્રવાસની કોલમ ચાલી. એમાં જ દર રવિવારે દુનિયા કી સૈર કોલમ લખી. સિંગાપોર, બેંકોક, કેરળ, MP ભાગ 1 અને 2, ટર્કી અને કાશ્મીરની પ્રવાસ કથાઓ એમણે લખી છે. એમના પુસ્તકો છે લપ્પન જેના હાસ્ય નિબંધોનું પુસ્તક છે 2006માં, હાસ્યાત સદા મંગલમ એ 2010માં, ચાલતા ચાલતા સિંગાપોર, મેં કહ્યું ને એમનું આવું આવે છે. હાસ્ય મિશ્રિત પ્રવાસ નિબંધોની આવૃત્તિ 2010માં અને બીજી આવૃત્તિ 2012માં થઈ. પંચ ત્યાં પરમેશ્વર એ પણ 2013માં, અને 15મું રતન, આપણે 14મું રતન તો સાંભળ્યું હતું, 15મું રતન, અને આજનું કામ કાલે, ગઈકાલનું, એટલે આપણે એવું કહીએ છીએ કે આવતીકાલનું કામ આજે કરો, તેને બદલે એવું કહેવા માગે છે કે આજનું કામ કાલે કરો, ચાલશે.
અને અમારી હસાહસ યાત્રા, હાસ્ય મિશ્રિત પ્રવાસ લેખો. ડૉક્ટર અને પેશન્ટ, હમણાં જ એમણે વાત કરી કે ડૉક્ટરને ત્યાં, ડેન્ટિસ્ટને ત્યાં જવાનું થાય છે, ઓળખાણ થઈ ગઈ છે, એટલે મને એમણે પૂછ્યું કે પાણી આપું? તો એમણે બહુ બિંદાસ કહી દીધું કે પાણી શું, તમારે તો મને ચા પીવડાવવી જોઈએ. એટલે ડૉક્ટર અને પેશન્ટના અનોખા સંબંધોનું પુસ્તક કેરી ઓન પેશન્ટ, જેના ઉપર ડૉક્ટર પલ્લવી વ્યાસ આપણા વચ્ચે આવીને એક સરસ મજાનું વક્તવ્ય આપી ગયા હતા. આ બધું ઉપરાંત એક બહુ જ સરળ અને બિલકુલ ઇગોલેસ, એમને કોઈ પણ જાતનો અહંકાર નથી, અને આમાં શું એ રીતે બહુ જ પોતાની વાતને જ એકદમ હળવાશથી લે છે એવા કલ્પનાબેન દેસાઈ આપણી વચ્ચે છે. તો હું માધવીબેન શાહને વિનંતી કરીશ કે આપણી પરંપરા પર મુજબ પુસ્તક આપીને એમનું સ્વાગત કરું. સયાજી વૈભવ પુસ્તકાલય પર્યાવરણ પ્રોજેક્ટ ચલાવી રહ્યું છે. એ અંતર્ગત હવે કાપડની થેલી આપણે જે મહેમાનો આવે એને ભેટમાં આપી રહ્યા છીએ. તો હવે ઉડતા ઉડતા પહોંચીએ ટર્કી, અને ખાસ નોંધ એ લેશો, આપના મિત્રોને કહેજો કે આવતા મહિનાથી તો 6 વાગે છે જ કાર્યક્રમ, પણ આપણે હવે ફેસબુક લાઈવ નથી કરી રહ્યા, કારણ કે આપણને લાઈવ ઓડિયન્સ ગમે છે. ઓનલાઈન ઓડિયન્સ આપણને બહુ મજા નથી આવતી, અને એ યુટ્યુબ પર કદાચ પછીથી તમને જોવા માટે મૂકીશું. પણ અત્યારે તો આપ પુસ્તકાલય સુધી આવો એ જ અમારો સ્વાર્થ. તો આવો કલ્પનાબેન, અને અમને ઉડતા ઉડતા ટર્કીની મુલાકાત કરાવો. સૌ હાજર શ્રોતાઓને મારા નમસ્કાર. હવે સ્વાતિબેને પુસ્તક વિશે વધારે નથી કહ્યું એટલું સારું છે, એટલે એ ખાલી ઉડતા ઉડતા કહ્યું એટલે તમને એક હિન્ટ આપી દીધી કે આ બેન ઉડતા ઉડતા કશે ફરી આવ્યા, ટર્કી ફરી આવ્યા. તો હવે મને એમ થયું કે કોઈ પુસ્તકનો પરિચય હોય તો મોટે ભાગે કોઈ જે કરાવતા હોય પરિચય, એ બીજા કોઈ લેખકનું પુસ્તક મોટે ભાગે પરિચય કરાવતા હોય. એટલે પહેલાં મને એમ થયું કે હું એમ બોલા કે ભાઈ કલ્પનાબેન આ પુસ્તકમાં એમ કહેવા માંગે છે, અથવા તો પછી લેખિકા આ પુસ્તકમાં જણાવે છે કે, પણ પછી મને એમ થયું જવા દે, એ બધું નથી કંઈ કરવું, એના કરતાં હું જેટલા હાજર છે એ બધાને આપણે પ્રવાસમાં હાથે જ લઈ લઉં, તો એ લોકોને બી મજા આવે ને મને બી મજા આવે કે ચાલો અમે તો પહેલાં 3 જ જણ ગયેલા, પણ આ તો બધા ઘણા બધાનો મોટો કાફલો લઈને હું તો પાછી ટર્કી ફરવા નીકળી પડી. એટલે આપણે ચાલુ કરીએ કે પ્રવાસ અમે કેવી રીતે ચાલુ કરેલો, તમે બી હાથે બેસી જાઓ. હવે આ પ્રવાસ અમે 3 બહેનોએ કરેલો. એટલે મારી બહેન એક મુંબઈ રહે છે, અંજુ કરીને, તો એનો એક દાડો ફોન આવ્યો, આપણે ટર્કી જવું છે. કેમ રે, કેમ મજાક કરતી છે? મારો હમણાં ટર્કી જવાનો કોઈ ઈરાદો નથી, મારે તો હજુ બહુ જીવવું છે, ફરવું છે ને લખવું છે. હવે ટર્કી દેશની વાત કરતી છું, ની ખબર હોય ને તો હિન્દુસ્તાન જેવું તુર્કસ્તાન, સમજી? હવે બોલ ટર્કી જવું છે કે નહીં? હવે હું સમજી કે ભાઈ ટર્કી, પણ મેં તો મજાક એની અમે મજાક કરી. ફરવા જવાનું નામ પડે ને કોના મનમાં ખળભળાટ નહીં થાય. અમે 2 ને ત્રીજી પારુલ ઊંચા નીચા થવા માંડ્યા, ને ટર્કી પ્રવાસનો પાયો લખાઈ ગયો. મોટાભાગે તો સ્ત્રીઓના આવા પ્રવાસનું કારણ ઘરની જવાબદારીથી થોડા દાડા નહીં છૂટવાનું હોય. મને હો મારા પૂછડા વગર પ્રવાસ કરવો હતો, ને હાથે હાથે નવી જગા, નવા લોકો ને નવી વાતો મળે તે હો બહુ ગમે. આ લોકનું કદાચ એવું જ હોય, કોણ જાણે. પછી તો ટર્કીની માહિતી ભેગી કરવા માંડી,
એમાં ખબર પડી કે ત્યાં તો બ્રેડ જ ખાવા પડે. હે હાય હાય, એકલા બ્રેડ કેમ કરતા ખાય? અરે ના ભાઈ ના, એ તો ત્યાં રોટલી ભાખરી કોણ બનાવે, એટલે બ્રેડ ખાય. એટલે આ કેટલું સારું, તરત જ પાછા ફરી હો જવાનું. ભાઈ જે મળે તે ખાઈ લે હું, પણ ટર્કી તો જવું જ, અમે તો મક્કમ. જો કે ટર્કી જવાનું એટલું હેલ્લું નહીં હતું. એક જ સવાલથી શરૂ થયેલો અમારો પ્રવાસ ઘણી જગ્યાએ ઓ રહી જવાના, ઓ લટકી જવાના એવા અનુભવો કરાવતો ખાસો રોમાંચક રહેલો. સૌથી પહેલાં તો ઘરમાંથી પરમિશન લેવી જરૂરી હતી, એટલે મસ્કા પોલીસની તૈયારી રાખી. જેમ અચાનક પ્રસ્તાવ આવ્યો, અચાનક નક્કી કર્યું ને અચાનક બુકિંગ હો થઈ ગયું. એ જેટલું રોમાંચક હતું ને એટલું જ ઘરમાંથી હા કરાવવાનું હતું. એકદમ જ આમ 3 જણી એકલી ને તેહો ટર્કી, કોઈ જવા જ નહીં દઈ. પણ બધીના પોયરા વહુએ રંગ રાખ્યો. અમને તો પાનો ચડાવ્યો, પણ ઘરને ઘરનાને હાચવવાની જવાબદારી લઈ લીધી ને આમ તેમ પટ્ટી પડાવીને આખરે હા કરાવી દીધી. મને થયું જમાનો કેટલો બદલાઈ ગયો. પહેલાં તો ઉંમર થાય એટલે સ્ત્રીઓ જાત્રાએ નીકળી પડતી. લોકો હોય એને ચગાવતા કે હવે તો વહુ આવી ગઈ, બધું એને હોપીને નીકળી પડો, ઘરની ચિંતા છોડો ને શાંતિથી ભજન કીર્તન કરો. પણ એ જાત્રાનું ફરવાનું જુદું હતું ને અમારું ફરવાનું ખાસું જુદું. એ તો સારું કે અમારી ઉંમર થઈ ત્યારે જમાનો બદલાઈ ગયો ને અમે 12 વર્ષથી આમ બહેનો કે બેનપણીઓ ફરતી થઈ ગઈ. આટલા વર્ષમાં ફરક એટલો પડ્યો કે પહેલાં અમે ઘરમાં પૂછતા ને હવે જેને પૂછતા તેને હવે જણાવતા થઈ ગયા કે અમે ફલાણે દાડે ફરવા જવાના ને હવે દર વર્ષે જવું. ઘરનાને એમ લાખીને નીકળી જઈએ, એમના શબ્દોમાં, એ તો એમને બહુ ચચરે. પણ આમ વરમાં 8 દાડા અમારે કેથે જવું કે નહીં, તમે જ કહો. આ બધા છે ને પેલા નવરા લેડીઝ ટૂરવાળાને નામે નીકળી પડેલા ને તે લોકોના નાટક છે બધા. બધી એને ચગાવી મૂકી. દર વખતે એવું બબડે, પણ સાંભળે કોણ અહીંયા? અસલ તો પાછું કેવું હતું કે કોઈ પરદેશ જાય ને એટલે લોકો હારતોરા કરે, હારતોરા સંપેત્રાને શુભેચ્છા આપવા જતા. હવે તો બધા જ જતા થઈ ગયા તો કોણ કોને આપે? તે ઉલટાના ઘરમાં તો એવણ આગળ પાછળ આંટા મારતા બોબડતા જાય. જવાના છે તે હાંચવીને રહેજો પાછા, અમારા હારું કંઈ ઉપાધિ ન કરાવતા. પૈસા હો હાચવજો ને ગમે તેમ વાપરી ન કાઢતા. મૂળ મુદ્દો આ. તેમ તેમ હું મનમાં બોલતી જાઉં કે બધું ખબર છે હવે, એટલે તો અમે એકલા જતા છે. નહીં તો ત્યાં હો આમ જીવ લેતે. આખરે નક્કી થયેલી શુભ ઘડીએ મુંબઈ અંજુને ત્યાં જવા અમે નીકળી પડ્યા. 5 વાગે પહોંચ્યા કે અંજુએ કીધું કે જલ્દી જલ્દી પરવારી જાઓ, 6ના શોમાં પિક્ચર જોવા જવાના. થાક કેવો ને વાત કેવી. સવારથી નીકળેલા, રાતનું પ્લેન, ઉજાગરો થયે તે બધું કંઈ નહીં ને અમે તો ભંગાર પિક્ચર જોઈને બહાર ખાઈ પીને ઘેરે જઈને બેગ ખોલીને હું હાના હારું બેઠા તો યુરો ને પેલું લીરા હંતાડવા હારું. હવે એક બેગમાં જ હંતાડવાનું પણ 4 ખૂણે હંતાડવાનું. હવે ફરવા જવાના તે હોય એકલા ને પાછા ટર્કીના વિચારે અમારામાં એટલું બધું જોશ આવી ગયું કે અમે તો મજાક મસ્તીને હાહા ઠીઠીમાં રાતના 2 વાગ્યા. 2:30 વાગે નીકળવાનું હતું ને ડ્રાઈવરનો પત્તો નહીં મળે. મયરા હવે એનો ફોન હો નહીં લાગે, બધાના જીવ ઊંચા. એટલામાં બારણે બેલ વાગી ને પાટીલભાઈ હાજર. હાંફતા હાંફતા બોલ્યો, બહેન ટેક્સી રિક્ષા કુછ નહીં મિલા તો મેં તો દોડ કે આયા. ઓ બાપરે, સાંભળીને તો અમારી આંખમાં જળજળી આવી ગયા. અરે રે પાટીલ, કયા શબ્દોમાં તારો આભાર માનીએ. થેન્ક યુનો વરસાદ કર્યો એના પર ને પરવાયરા કે પાટીલ અમને ટાઈમ પર એરપોર્ટ પહોંચાડી દીધા ને અમે હેમખેમ ટર્કીના પ્લેનમાં ગોઠવાઈ ગયા. ગોઠવાઈ ગયા ને તમે બધા હો? પ્લેનમાં સમ ખાવા પૂરતું કોઈ ઇન્ડિયન ક્રૂ મેમ્બર નહીં હતું. ટર્કીશ લોકો બહુ ફાઇન દેખાય તે સાંભળેલું, પણ નજરે જોઈને તો અમે છક થઈ ગયા. આપણા ફિલ્મી હીરા હીરી હું દેખાય. આમ તેમ નજર ફેરવી તો પછી પેલી ટ્રોલી ફરતી જોઈ ને અમે ઊંચા નીચા થવા માંડ્યા. નાસ્તામાં શું હે? વેશ કીધેલું એટલે સારું જ હે, પણ લાડવો સમજીને ખોલેલા પેકેટમાંથી હુક્કી ગોળ બ્રેડ નીકળી ને ડબ્બીમાં જરાક અમથું વેંગણના ભરતા જેવું કંઈ હાક. અમારા અરમાનોનું ભરતું થઈ ગયું. આખરે બ્રેડ ખાવાની કે ભલીવાર વગરનું ખાવાની શરૂઆત થઈ ગઈ. અંજુ પાસે થેપલા ઉતા, પારુ પાસે શક્કરપારા અને ભૂસું
ને મારી પાસે ખજૂર પાક ઉતો તે સારું. પહેલાં સ્ટોપ અંતાલિયા પર ઉતર્યા, પછી ખબર પડી કે બહાર તો અમને લેવા કોઈ નથી આવ્યું, મરી ગયા. આવું જ ચાલવાનું કે હું ટર્કીમાં. એક બાજુ ઠંડા પવનના સુસવાટા ને વરસાદ ચાલુ થઈ ગયો. એ જોઈને તો પાછા અમારી આંખમાં પાણી આવવાની તૈયારી. એરપોર્ટથી સીધા ગાડીમાં બેસી જાઉં હું ને ત્યાંથી સીધા હોટલમાં. ગરમ કપડાનું શું કામ, છત્રીનું હો શું કામ, એટલા બધું બેગમાં મૂકી દીધેલું. કોઈની પાસે કંઈ નહીં મળે. એવા મંજુને યાદ આવ્યું કે આપણી પાસે હોટલનો નંબર છે, ત્યાં ફોન કર્યો ને કીધું કે ફોન કર્યો તો એણે કીધું કે ગાડી તો ત્યાં જ છે, હમણાં તમને ડ્રાઈવરનો ફોન આવે. 5 મિનિટ માટે એક બુઢા કાકા બિચારા ધ્રુજતા ધ્રુજતા હાજર થઈ ગયા. થોડે દૂર બીજા દરવાજે ઊભેલી ગાડીમાં અમને બેહાડીને હંકી મૂકી. કાકાને ટર્કી સિવાય કંઈ નહીં આવડે એટલે વાત હો નહીં થઈ. બાકી આવી જગ્યાએ ડ્રાઈવર સાથે વાત કરવાની બહુ મજા આવે. ખેર એમના હાવભાવ બહુ ભોળા અને પ્રેમાળ એટલે ઘણું બધું બોલતા હોય તેવું લાગ્યા. હોટેલ પહોંચીને ટીપ આપી એટલે એવો ખુશ ને અમે હો ખુશ. અમે તો રૂમમાં ગયા. બેગ મૂકીને એક જણ બાથરૂમમાં ગયું. એણે બહાર નીકળીને જોયું તો બાકીની બે તો સૂઈ ગયેલી. સળંગ 2 દાડાની રાતની ભાગદોડ ઉજાગરા એની સામે હથિયાર રાખી દીધેલા. હજુ તો જમવાનું હો બાકી હતું. જેમ તેમ ઉઠીને પરવાયરા જમવા ગયા. બ્રેડ ને ભરતાને યાદ કરીને મૂડ વગર ગયા, પણ નીચે ગયા તો હું જોયું મોટા હોલમાં બાદશાહી બુફે ડિનર અમારી રાહ જોતું હતું. જાત જાતના વ્યંજનોથી સજાવેલા ને લાઇનસર ગોઠવેલા કેટલાય ટેબલ. જોતાની ધરાઈએ એટલી વિવિધ વાનગીઓ. અમારી તરણોની ભૂખ તો ઉઘડી એટલે બધે ફરી ફરીને ખાયા જ કર્યું ને જ્યાં ફીકું લાગ્યું ત્યાં મીઠું મરીને લીંબુ છાંટીને હો પણ ખાધું ખરું. જલસા થઈ ગયા. મેં કહું આપણે અહીં જ રહી પડીએ તો. એટલે બેઉ બેનો તાડુકી, એ આપણે ફરવા આવેલા છે, ખાવા નથી આવ્યા, ચૂપચાપ ખાઈને રૂમ પર ચાલો બધા. એ બીજી હવારથી પ્રવાસ ચાલુ. એટલે સવારે ગાઈડ તો ટાઈમ પર આવી ગયો. અમે નાસ્તો કરતા હતા ત્યાં પાસે આવીને બોલો, ચાલો ચાલો તમે લોકો 15 મિનિટ મોડા છો, વહેલા આવો પાછા. અમે તો મોંઘેરો નાસ્તો છોડીને વહેલા ભાગ્યા. અજાણ્યો દોસ્ત, અજાણ્યા લોકો, આપણી ઇમ્પ્રેશન હારી નહીં પડે. ગાડીમાં બીજા હોવ ત્યાં પણ કોઈના મોઢા પર અમે કેમ મોડા પડ્યા તેના કોઈ હાવભાવ નહીં દેખાયા. બધા શાંતિથી બેઠેલા. આ પેલા ગાઈડને જ બહુ સૂર છૂટ્યું. તે થોડી વાર સારું અમને ટોણા માર્યા કરતો ચાલુ રાખ્યા એણે. અમે તો ધૂંધવાઈને બેસી રહ્યા. પરદેશમાં શું કરીએ. રસ્તા બેઠે 10 વાર અમને સંભળાવ્યું. અમુક દેશના અમુક લોકોને સમયનું જરાહો ભાન નહીં હોય. બીજાને તકલીફ થાય, મોડું થાય તેની વિચારે. સવારે વહેલા જઈએ તો ભીડ નહીં થાય, પણ એ લોકો સમજે જ નહીં ને. આખે રસ્તે અમે હું જોયું તે યાદ નહીં ને અમારો ગાઈડ મન પરથી ઉતરી ગયો. પછી તો જ્યાં જઈએ ત્યાં એ બોલે, વહેલા આવજો હે, મોડું નહીં કરતા. પછી એકવાર ભેગા થવામાં પાછું કંઈ 10 મિનિટ મોડું થયું કે એને બોલવાનો મોકો મળી ગયો. આવ્યો પાછો બહુ મોટો અંગ્રેજની ઓલાદ. અમે એને કોઠું જ નહીં આપ્યું ને ફૈરા કર્યું. તેમાં એવું થયું કે ફોટા પાડવાના ધ્યાનમાં પારુનો પગ એક પથ્થર પરથી જરાક લસરી ગયો ને મોચવાઈ ગયો. તેના મોઢા પર દુખાવો અને ચાલવાની અશક્તિ દેખાવા માંડી. અમે ગભરાઈને વહેલા એની પાસે પહોંચી ગયા. હવે શું કરીએ? પાટાપિંડીને દવાની કીટ તો ખરી, પણ હોટલમાં તે શું કામની? ગાઈડ અમને બોલાવવા આવ્યો ને બબડવાની તૈયારીમાં આવતો કે એણે માહોલ જોઈને મોઢું બંધ રાખ્યું. એમ નહીં કે પૂછે કે શું થયું. ઊભા ઊભા તાલ જોયા કર્યો. મારા પર્સમાં તો સારું કે દુપટ્ટાનો એક ટુકડો મેં રાખેલો, કારણ કે વરસાદના દાડા એટલે. તે કહેડો ને એક મોટ પાટા જેવું ચીરીને પારુને પગે ફીટમ ફીટ બાંધી દીધો. એને તરત જ સારું લાગ્યું ને જરા ચલાતું થયું. લે, આ તો જાદુ થઈ ગયો. મને થયું કે ડૉક્ટર કે હળવદ બનવાનું કંઈ બહુ ભારી નથી. ખેર અમે બસમાં બેસી ગયા. અમે બસમાં ગયા અને પારુને હુડાઈને બાજુમાં બેસી ગયા. એટલામાં ગાઈડ અમારા સારું કોફી ને બિસ્કિટ લઈ આવ્યો. ઓહો, ચમત્કાર થઈ ગયો. અમે તો આભા બની ગયા. આ તો હુધરી ગયો. કોને ખબર, મારા હારું કદાચ માનહો થયો હે કે આ બેન તો જબરા, આપણે તો એમ્બ્યુલન્સ બોલાવતા ને આને તો પાટો બાંધીને ચાલતી કરી દીધી. પછી મને ને અંજુને કીધું કે તમને લોકોને વાંધો નહીં હોય તો આ મેમને અહીંયા આરામ કરવા દેવો ને તમે લોકો મારી હાથે છેલ્લી જગ્યા બાકી છે તે જોવા ચાલો. પારુએ કીધું કે કંઈ નહીં, મને સારું છે, તમે જાઓ. પહેલા દાડનો પ્રવાસ આમ પૂરો થયો. ખાટી મીઠી યાદો હાથે પૂરો થઈ ગયો. અમે બસમાંથી ઉતરતા ગાઈડને અમે જોયું હો નહીં
ને એને ટીપો નહીં આપી. સવારે અમને કેટલું ખીજવાયેલો. એટલે આવી રીતે અમારો આજે અંતાલિયા અમે ગયેલા ત્યાં પહેલો દિવસ આવી રીતે પૂરો થઈ ગયો. હવે ત્યાર પછી ચાલુ થયો અમારો પ્રવાસ, જે એના માટે આ ટર્કી બહુ વખણાઈને લગભગ બધા એમ જતા હોય કે ટર્કીમાં આપણે બલૂન રાઈડ કરવું. હવે તો બધા આપણે અહીંયા બી બધે બલૂન આવી ગયેલા છે, ઘણી જગ્યાએ બધા જાય. પણ આજે ત્યારે અમે ગયેલા ત્યારે નવાઈનું હતું જરા, અમને હો નવાયું હતું કે ભાઈ બલૂનમાં તો જવું જ એમ. તો એ બલૂન રાઈડનું કેટલી બધી માથાકૂટ થઈ ને કેવું બધું અમારે કરવું પડ્યું, ખટપટ બધું. ને આખરે અમને બલૂન રાઈડ મળી કે નહીં મળી તેનું આખું જરાક હું વાંચીને તમને જણાવું કે ભાઈ આમાં બલૂન રાઈડ અમે કેવી રીતે કરી. તો એ જે પેલું શહેર છે કાપાડોકિયા કરીને, હવે એમ એનું સ્પેલિંગ પ્રમાણે એ લોકો તો કપ્પડોશિયા એમ બોલે, પણ આપણે તો બધું સ્પેલિંગ પ્રમાણે ઉચ્ચાર કરનારા જે જોયું તે લખીએ. એટલે એનો CAP કેપ કર્યું, ને PA એટલે કાપા કર્યું, ને પેલું DOCIA એટલે ડોકિયા કર્યું, એમ એટલે એવું કાપાડોકિયા કરી લખ્યું. હવે શહેર છે તે ભૂતિયું શહેર, એટલે આપણને એવું લાગે કે આ બધું ભૂતિયું જેવું છે, કંઈક દેખાય પ્લેનમાંથી આપણે જોઈએ ને નીચે, તો મોટે ભાગે આપણે કોઈ બી શહેર કે દેશ હોય તે પ્લેનની બારીમાંથી નીચે જોઈએ તો દૂરથી બહુ રળિયામણું લાગે. કંઈ ચળકતા પાણીવાળો દરિયો હોય, કંઈ નદીનો કિનારો હોય, લીલા જંગલ હોય, અથવા પટ્ટાવાળા ખેતરો હોય. જો વ્યવસ્થિત પ્લાનિંગવાળી જગ્યા હોય તો એક સરખા ઘર જોવાના મળી જાય. તો અમે લોકોએ ડોકા લંબાઈને નીચે જોયું તો ખાડા ટેકરીવાળી જમીનમાં ભાગ્યે જ કશે નદી, દરિયો, જંગલ કે ખેતર. ઓ બાપરે, ભૂતિયા શહેરમાં ચાલ્યા કે હું? છૂટક ઘર કે મકાન હો કંઈ નહીં દેખાય. ઓહે જે હોય તે, હવે ફરવા જવાના તો કંઈ તો હે ને. છેલ્લે કંઈ નહીં તો બલૂનમાં તો બેહવા મળે કે નહીં, બહુ થઈ ગયું. એટલે અહીં તો અમે બહાર નીકળતા પછી એરપોર્ટ પર પહોંચ્યા ને બહાર નીકળતા અમારી સામે જ પેલો અંજના દેસાઈ લખેલું હતું, એટલે અમને શાંતિ થઈ ગઈ કે ચાલો ભાઈ તો કોઈ લેવા આવેલા છે. હવે લેવા કોણ આવેલું? તો એક એકદમ ઊંચો પઠ્ઠો એવો ટર્કીશ એક હતો, અમને પાર્કિંગ તરફ લઈ ગયો. ત્યારે બીજા ત્રણ પ્રવાસીઓ ત્યાં ઊભેલા વેન પાસે. એ પેલા પઠ્ઠાએ તો ઝડપથી બધાનો સામાન ગણીને પાછળ સીંચી દીધો, અમને બધાને આગળ સીંચી દીધા ને ગાડી ભગાવવા માંડી. અમે અંદર ઘૂસપૂસ કરી, અને હાની ઉતાવળ છે, કોઈ હાથે રેસ લગાવેલી હોય તેમ ખાલી રસ્તા પર ભગવત માંડ્યો હતો. પછી શીશીશ કરીને ચૂપ થઈ ગયા ને અમે બેઠેલા ત્રણની અમે નજર ફેરવી. એક જરા ભરાવદાર શરીરવાળો 30 વર્ષનો, ફૂલેલી પણ ઝીણી આંખને ચપટા નાકવાળો જુવાની હતો. બહુ ગોરો નહોતો, એટલે ચીનો કે જાપાની તો નહીં જોઈ. એ પારુએ કીધું કે આ ફિલિપિનીઓ હે. એણે પોતાના શરીરે અંતરને ચાર્જ કરવા પોતાના કાનમાં 2 વાયર ખોસી દીધા ને બારીની બહાર જોવા લઈ ગયો. આ હારું, તમે કોણ, અમે કોણ, ક્યાં જવાના? કોઈ સવાલ નહીં ને માથાનો દુખાવો હો નહીં. એની બાજુમાં જર્મન કપલ હતું, બંને 70ની ઉપર આરામથી ઓહે. અમારી નજર મળતા એમણે સ્માઇલ કર્યું, બસ એથી આગળ કંઈ નહીં. હવે ગાડીમાં બેહતાની હાથે શું છે, અમને તો તમને બધાને કદાચ ઓહે જ, પણ અમને તો જેવા બેહીએ કે કંઈ ફાંકા ચાલુ કરી દઈએ. એટલે પણ આ લોકો અમે બેઠેલા એટલે કંટ્રોલ કર્યો. 10 મિનિટ થઈ કે અમારી ગાડી એક જગ્યાએ ઊભી રહી. પેલો જાળીઓ પોયરો ઉતરી ગયો ને સામાન લઈને ચાલતો થયો. આવજો બાવજો કંઈ નહીં. ફરી અમારી સવારી ઉપડી ધમધમાટ. વળી 10 મિનિટ થઈ કે બીજું સ્ટોપ થયું ને પેલું કપલ અમને બાય બાય કરતું ઉતરી ગયું. અમે એક બીજી ગાડી ઊભેલી, તેમાં બેહીને એ લોકોના રસ્તે નીકળી ગયા. હવે પેલા પઠ્ઠાએ અમને ઉતરવા કીધું ને અમે ચમક્યા. હવે આખો રસ્તો સુમસામ ને દૂર સુધી કોઈ દેખાય નહીં. કોઈ ઘર મકાન કે ઝૂંપડું હોય નહીં, પથરાળ જગ્યા, કોઈ જગ્યાએ કંઈ ઊંચા નીચા નળાકાર જેવું બાંધકામ કે જૂની પુરાણી ગુફા જેવું દેખાતું હતું, પણ કોઈ જીવતું જાગતું માણસ ફરકે નહીં. પેલી ગાડી તેની ધૂળ ઉડાડતી દેખાતી હતી, પણ તેથી હું એ તો બહુ દૂર. અમે ગભરાયા. અજાણી જગ્યા, અજાણ્યો માણસ, ભાષાની મારામારી ને અમારી પાસેનો સામાન ને પૈસા જો ગયા તો અહીં શું કરવું ને કાં જવું? રડી પડીને પેલાના કહેવાનો કંઈ અર્થ જ નહીં હતો. એનો ઈરાદો સારો નહીં હોય તો રડવાનું હોય ડકાવું જાય. અમે એકબીજા અમે જોઈ વિચારતા બેઠા કે એવા બસ ક્યાંકથી સરળ રીતે એક નાનકડી ગાડી આવીને ઊભી રહી ગઈ. અમે ઓર ગભરાયા. ખલાસ, હવે ખેલ ખતમ. અજાણ્યા દેશમાં એકલા બહાદુરી બતાવવાનો પરચો મળી ગયો. બહુ હોશિયાર બનવા ગયા તો લો હવે ખાવ લાડો. અંજુએ ફોન કરીને ટૂર કંડક્ટર સાથે વાત હજુ ચાલુ કરવા જતી હતી કે પેલા બંને ડ્રાઈવર અમારી સામે આવ્યા. ટુકડે ઇંગ્લિશ બોલીને અમને સમજાવ્યું
કે હવે પછીની સફર તમારે નાની ગાડીમાં કરવાની છે, તમે એમાં બેસી જાઓ, અમે સામાન મૂકી દે. ઓ હાસ બાપા બૈચા, અમે તો ખુશી ખુશી પેલી ગાડીમાં ગોઠવાઈ ગયા ને એ ગાડી હોય ચાલી ફર કરતી, પેલી ગાડીની જેમ જ સડસડાટ. અરે આ તે બલૂનનું શેર છે કે કારની રેસ લગાવવાનું શેર? અમારી નવાઈ વચ્ચે આખા રસ્તે કેથે હો ઘર કે હોટલ કંઈ નહીં દેખાય, ખાલી ખમ. આ તો ભૂત્યું શેર જ લાગે. ટ્રાફિકના નામે હોય એકાદ રડી ખડી ગાડી મળી જાય, બાકી તો ગાય કૂતરા બિલાડા બકરા કાગડા ચકલા કંઈ નહીં મળે. આવી ઉજ્જડ છે કંઈ ફરવા એવા ને તે હો બલૂનમાં બેહવા કે ઉડવા. અમને રાહત આપવા થોડી વારમાં વસ્તી દેખાવા માંડી ને બેઠા ઘટના ઘરોએ અમારું સ્વાગત કર્યું. ફરફરાટ કરતી ગાડી આમ તેમ વાંકી ચૂકી ગલીઓમાં ફરતા ફરતા આખરે એક વિશાળ હોટલના કમ્પાઉન્ડમાં અમને સામાન સહિત ઉતારી દીધા. હજુ તો અમારો સામાન ઉતર્યો જ કે ટીપની આશા રાખ્યા વગર પેલી ગાડી પાછી ભાગી ફુર કરતી. આ વાત કે અમારા દિમાગમાં ઉતરી નહીં. જો એ ડ્રાઈવર શાંતિથી બાજુમાં ઊભો રહેતે ને મેમસાબ બક્ષીસ એવું કંઈ બોલતે તો અમને કેટલો આનંદ થતે. એ ન હોય કે 2 પૈસા મળતે. પણ હવે સહી સલામત લાવ્યો તે બહુ થઈ ગયું. ચાલો પછીથી ખબર પડી કે ટુરિસ્ટોને લાવવા લઈ જવાની હોડમાં ને ભાડું મેળવવાની લાલચમાં આ બધા કાયમ રેસ લાગ્યો તેમ ભાગે. ઓછી વસ્તી હોય ને ટુરિસ્ટોનો ધસારો હોય તો બીજું શું થાય. હોટેલમાં બુકિંગ કન્ફર્મ કરીને અમે રૂમમાં ગયા. રૂમ તો બધી બરાબર હતું. પછી મને કાગળ ચેક કરવા બેઠા કે બલૂન રાઈડ કેટલા વાગે ને ક્યારે છે. તેની પહેલાં જ અમારી હવા નીકળી ગઈ. કોઈના કાગળમાં લખેલું બલૂનનો કોઈ ઉલ્લેખ જ નહીં. હવે પેલીને ફોન લગાવવા દે ભાઈ, હારી હોશિયારી તો બહુ મારતી હતી કે આવું ફસાવાનું કામ કરે કે. અમે લોકો બધાનો બબડવા માંડી. અંજુએ મોબાઈલમાં નંબર લગાવ્યો ને કીધું कि કેમ બેન તમે તો બલૂન રાइड इंक्लूडेड है ऐसा बोला था ना, पेपर में तो कुछ नहीं लिखा. અંજુએ પેલી ટૂરવાળીને ખખડાવવાના ઈરાદાથી ફોન કર્યો, પણ આપણે સજ્જન છે તે સાબિત કરવા થોડા ધીરેથી વાત કરી. मैंने बलून राइड का कुछ बोला ही नहीं था. પેલીએ તો ચોખ્ખી ના પાડી દીધી. એટલે પારુલે હાથમાં फ़ोन લીધો. मैडम आपने मुझसे बात की थी, मुझे बराबर याद है, आपको याद नहीं होगा. मेरी याददाश्त इतनी बुरी नहीं है, मैंने बलून की बात तो की ही नहीं. ચાલો પત્યું. હવે ત્યાં ઇન્ડિયામાં દાદાગીરી કરે, અમે અહીંયા નિરાધાર તો કરીએ તો શું કરીએ. ફોન પર જીભાજોડીમાં પૈસા બગડે, મગજ ગુમાવવાનું કે અફસોસ કરવાનું પાલવે નહીં. એટલે પછી સીધા પેલા માલિકને ફોન લગાવ્યો. માલિકે કીધું કે અચ્છા હું જોઉં છું. થોડીક વાર થઈ, એણે જોયું કે કોને ખબર, મને પાછો ફોન લગાવ્યો. એટલે કે હું તમારા ગાઈડ હાથે વાત કરો. ગાઈડ હાથે ફોન લગાવ્યો તો ગાઈડનો ફોન નહીં લાગે. પછી પાછા પેલા માલિકને फ़ोन लगायो तो एक खिंचवाई गयो. मैं मीटिंग में हूँ और आप घड़ी घड़ी मुझे फ़ोन करती है, आप गाइड से बात कीजिए. ચાલો પતી ગયું. એટલે અમે તો પછી એકદમ મરી ગયા, એમ કે આ તો અહીંયા આવીને પૈસા પડી ગયા. મેં તો એ લોકોને ના પાડેલી કે તમે રહેવા દો, આ બધી માથાકૂટ ન કરો, હવે નથી તો નથી, આપણે બીજે ક્યાંથી બલૂનમાં બેસી જાઉં. તો એ લોકો બેઉ મારા પર ખીજવાઈ ગઈ. તું વચ્ચે નહીં બોલતી, એમ કે અમે બધું ફોડી લઉં. મેં તો સારું ભાઈ ચાલો, મને ખાતરી કે આ લોકો કંઈ કરે નહીં. પછી જ્યારે ફોનની બધી વિગત પછી નીચે પેલો ગાઈડ નીચે અમે રિસેપ્શન પર ગયા. તો અમારો ગાઈડ તો સવારે આવવાનો હતો, પણ રિસેપ્શન પર અમે બધી વાત સમજાવી ને એ કોઈ પાછો કોઈ હાથે ટર્કીશમાં કંઈ વાત કરવા લાગ્યો. એટલે અમને તો કંઈ સમજણ નહીં પડી, તો અમે ડબકાહો મૂકવા લાગતે. એટલે કોઈ બલૂન કંપનીવાળા હાથે એણે કંઈ વાત કરી, એટલે પેલો અમને બીજે દાડે બલૂનમાં લઈ જવા તૈયાર થઈ ગયો. પછી મને થયું કે હા આ લોકોની વાત તો સાચી છે, એમ જરીક વાતમાં ફસકી નહીં પડવાનું, છેલ્લે સુધી કોશિશ તો ચાલુ રાખવાની. સવારે 5 વાગે લેવા આવી જશે એમ જણાવી ગયો. એટલે અમે ખાઈ પીને નિરાંતે સૂતા. ખાવાનું સારું હતું. સવારમાં 5 વાગ્યામાં ચાનો મેળ તો નહીં પડ્યો, રૂમમાં ચાની સગવડ હોની, એટલે અમે સુસ્તીમાં આવવા જોઈતા હતા. પણ બલૂનના વિચાર માત્રથી અમે અજબ સ્ફૂર્તિમાં આવતા. પેલો રાતવાળો છોકરો અમને લેવા આવી ગયો. અમે તો બલૂનમાં બેહવાના ઉત્સાહમાં જોયું હો નહીં કે અમારા 3 સિવાય તો હોટલમાં કોઈ ઉઠેલું નહીં હતું. રસ્તા પર ઘોર અંધારું, ગાડી તો કેવી ભાગવાની, ફરફરાટ. સાલું અજાણ્યા શહેરમાં હિંમત તો કરી રાખીએ, પાછા ફફડવા માંડીએ. 5 મિનિટમાં એક હોટલ આગળ ગાડી ઊભી રહી તો ત્યાંથી 2 પેસેન્જર ચડ્યા. અંધારામાં તમને ખબર નહીં પડે, પણ કોઈ અંગ્રેજ જેવા દેખાતા હતા. અમે તો ગભરાયા કે આ શું થતું છે કે સમજણ નથી પડતી. હવે એમનો પહેરવેશ અંગ્રેજો જેવો, પણ એ લોકો તો ગુજરાતી નીકળ્યા. હર્ષાબેન પટેલ કરીને કોઈ હતા, તેમના મિસ્ટર સાથે બલૂન રાઇડની મજા લેવા આવેલા. ઔપચારિક વાતો થઈ ને અમે બધા જગ્યાએ પેલી બલૂન રાઇડની જગ્યાએ પહોંચી ગયા. જોરદાર ઠંડો પવનમાં ને ચાલે ને બધા ઠૂઠવાતા ઊભેલા. પાછું એકવાર પેલું નસીબ કહેવાય કે હું તે આડું ફાટ્યું ને ખરાબ વેધરને કારણે બધી રાઇડ કેન્સલ થઈ ગઈ. ખલાસ. હવે તો કોઈને હો દોષ નહીં દેવાય. કાલે સવારે તો અહીંથી નીકળી જવાના.
આખરે બલૂન કરતાં લટકી પડ્યા. ચાલો નસીબમાં હોય તે ખરું એમ બબડતા અમે ફરી ગાડીમાં ગોઠવાઈ ગયા. હોટલ પર પહોંચ્યા અને લટકતા અમે બેસી રહ્યા. નાસ્તો કરવાનું હો મન નહીં થયું. એટલામાં ગાઈડનો ફોન આવ્યો, મેડમ 9 વાગે તૈયાર રહેજો, આપણે ફરવા જવાના. ચાલો ફરવા જવાના નામે પાછી સ્ફૂર્તિ આવી ગઈ. બલૂનના સહી પણ શહેર તો જોઈ લઈએ. પછી ખાતા પીતા નાસ્તો કરતાં બલૂનના દર્દને ઓછું કર્યું ને પહેલાં ગાઈડને યાદ રાખીને અમે બરાબર ટાઈમ પર પહોંચી ગયા. 9 વાગે હાજર. ગાઈડે પોતાની ઓળખાણ આપીને અમારું સ્વાગત કર્યું. એ ગાઈડ 51ની ઉંમરનો હોય, ઊંચો, થોડો જાડો કહેવાય, તંદુરસ્ત, પણ પહેલી નજરે એકદમ સજ્જન ને વિવેકી હોવાની છાપ એણે પાડી દીધી. હવે પછીની બાકીની આખી ટૂરનો ગાઈડ હારો મળવા બદલ અમે ખુશ થયા. એક દાડો કાપા ડોક્યામાં ફરીને બીજા દાડે સવારે 9 વાગે અમારી સ્પેશિયલ મિની બસમાં નીકળી જવાનું હતું પામાક્કુ લઈ જવા માટે. આ બધા નામ બધા કંઈ કોઈ મદ્રાસી જેવા લાગે ને કોઈ કંઈ લાગે. હંગાતમાં બીજા 8 અમારા જેવા પ્રવાસીઓ, 4 ભારતીયો મુંબઈથી, 2 જાપનીઝ બહેનો અને એક પતિ પત્ની બ્રાઝિલથી. આ બધા તો પેલા બેઠા બેઠા આપણે 4 દાડા હાથે હોય એટલે બધી ઓળખાણ ધીમે ધીમે નીકળે ને વાત ચાલે. બહુ વાત નહીં કરીએ. પણ આખો દાડો ફરીને સાંજે હોટલ પર અમે પાછા ફર્યા કે પેલો બલૂનવાળો છોકરો બીજે દાડે જો વેધર સારું હોય તો બલૂન રાઈડનું પૂછવા આવેલો. અમે ત્રણેવ એકબીજા અમે જોયું ને હા પાડી દીધી. ગાઈડો હાથે જ હતો, જો તમે 9 વાગ્યા પહેલાં હોટલ પર આવો ને તો મને કોઈ વાંધો નથી. અમે એને જ કીધું કે આ પેલા છોકરાને કે નહીં એકદમ પહેલી ફ્લાઇટ અમારું ગોઠવી રડાય. એટલે ગાઈડે બધી ગોઠવણ કરી. બીજી સવારે અમે બલૂન રાઈડ હારું તૈયાર. પ્રાર્થના કરી, હે બલૂનવાળા બાબા, અહીંની વેધર ને રાઈડ તમારા હાથમાં છે, અમારા હમું જોજો, તમારા દ્વારેથી અમે ખાલી હાથે પાછા નહીં જઈએ એટલું કરજો બાબા. હવે આ જરાક બલૂનવાળું આપણે ચાલવા દઈએ, કારણ કે એમાં જો ખરું જે બધું છે ને આમ રોમાંચ ને બધું જે આશા નિરાશા, તો બલૂનમાં અને અનુભવ કેવો થાય તે બી જોવા જાણવા જેવો છે. તો બલૂન રાઈડ તો જાણે અમારા માટે જીવન મરણનો પ્રશ્ન બની ગયો. 4 વાગ્યા પહેલાં ઉઠીને તૈયાર થતાં તો અમે ત્રણેયની નજર બારીની બહાર ઘડી જયા કરે. ભાઈ પવન નથી ને, બલૂન ઉડે એવું લાગતું છે, બલૂન જોવા મળે ખરું કે, અમારો ફેરો ફોગટ તો નહીં જાય ને. ઊંચા જીવે તૈયાર થઈને નીચે હોલમાં પહોંચ્યા કે પેલો છોકરો હાજર, ગાડી બી હાજર. એનો અર્થ કે બલૂનમાં ઉડવા મળવાનું. હાસ, એ દાડો સવારે અંધારું હતું, ગાડી ત્યારે ભાગતી હતી, પણ અમને બીક નહીં લાગી. 15 મિનિટ રહીને દૂર અજવાળું ને થોડી ગાડીઓ દેખાઈ. હવાની પહેલી રાઈડ માણવા બીજા પ્રવાસીઓ અમારી જેમ હાજર. વાહ વાહ, બલૂનમાં જેવા આટલા બધા લોકો આવી ગયા, અમે રહી તો નહીં જઈએ ને. હવે પાછું એમ થયું કે હવે અમે ભીડમાં રહી જવું પાછા. ભાઈ એવું છે ને કે જો બલૂનમાં બેહવાનું નક્કી હોય ને તો જ બેહા હે, નહીં તો 10 ધક્કા ખાઉં ને તો હવે પાછા ફરવું. જોઈએ હવે. એક મોટા મેદાનમાં, એક મોટા તંબુમાં સૌના માટે ચા કોફીને નાસ્તાની વ્યવસ્થા હતી. અમે તો ખુશ. મેં હરકાતા કીધું, હાસ, આ લોકો આપણું સારું ધ્યાન રાખતા છે, બાકી તો આપણને આટલી ઠંડીમાં સવારમાં ચા કોણ પાય. અરે બહુ ખુશ ન થા, બધું આપણા પૈસે જ છે. હોટલ પરથી લાવવા લઈ જવાનું ચા નાસ્તો બધું બલૂનના ભાડામાં જ છે. હજુ બીજી ભેટો મળે તું જોયા કરજે. કંઈ ના, આપણને તો ચા મળી એટલે શાંતિ. હવે બધાના બલૂન તૈયાર થાય એટલામાં બધા ગપ્પા મારતા બધા ઊભા રહ્યા. વારાફરતી બધા પોતપોતાના બલૂન પાસે જઈને જેમ વાર આવે તેમ જતા થયા. હવે બલૂન ચલાવવા જે એનો પાયલટ જોઈ ને તે ટર્કીશ હતી ને એટલી સરસ દેખાતી હતી ને એકદમ પેલી કહેવાય ને કે આટલું મોટું બલૂન ચલાવવાનું એટલે એકદમ પેલી કસરતી શરીરને ચાલ બાલ એકદમ ઇમ્પ્રેસ થઈ જાય આપણે જોરમાં. એટલે અમે તો બલૂન જોઈને હોટલમાંથી નીકળ્યા પછી દરેક ક્ષણો અમે રોમાંચ માણતા હતા. આ જો, પેલું જો, આવું બલૂન, તેવું બલૂન, આમાં બેહવાના, રૂમ જેવી બાસ્કેટ, કેટલી ભારે, વગેરે વગેરે. હાઈ, સારું થયું કે આજે પવન બહુ જોરમાં નથી ને વરસાદો નથી તો આપણો પત્તો પડી ગયો. અમે બલૂનની તૈયારીમાં ઊભેલા. મોટા રંગબેરંગી બલૂનને જે બાસ્કેટમાં બેહવાના તેની હાથે મોટા દોરડા વડે બંધાઈ રહ્યું હતું. જાડા નેતાની મજબૂત બાસ્કેટમાં 6 ખાના હતા ને દરેકમાં 4 જણે ઊભા રહેવાનું હતું. અમને તો એમ કે અંદર બેહવાનું કે ખુરશી બુરશી હોય, પછી એક છેડથી બીજા છેડે આરામથી હરી શકાય તેટલી જગા હોય. પણ આ તો જેમ તેમ અંદર ચડ્યા પછી ખબર પડી કે જેમ ઊભા રહ્યા તેમ જ ઊભા રહેવાનું. 1 ઇંચ ખઈસા તો બીજાને ધક્કો લાગે, બાકી કંઈ નહીં. ચાલો હવે જે છે તે વર્ણાગી કર્યા વગર મજા લેવો. બધી હગવડ કાં હોદવા જોવાની. પત્તો પડ્યો તે કેવું નહીં. અમે તો પેલી ટર્કીશ જે પાયલટ હતી ને તેના એ જેટલી વાર બલૂન ચલાવતી ઊંચે જેમ જતું ગયું ને તેમ એની કાબેલિયત, એના મજબૂત બાવડાને અમે જોયા કરતા હતા. છેલ્લે એના વખાણ કરેલા, તું પહેલવાન છે બાકી. એ તો ખુશ થઈ ગઈ
ને જુવાનને શરમાવે તેમ ચાલતી થઈ ગયેલી. અમે તો આપણી હિરોઈનોની બોબડી લીધું. આપણે તો આમથી જ બધી ઇન્સ્પેક્ટર બને તેમાં હો કેટલો મેકઅપ કરે ને કેટલી સ્ટાઇલ મારે, અને જોઈ તો બધી ઠંડી જ થઈ જાય. નીચે તો કોઈ જેમ જેમ બલૂન ઉપર ગયું તે જોયું તો નીચે તો કોઈ નદી નહીં કે દરિયો નહીં, છાપરા નહીં, મકાન નહીં, નાળિયેરીના વૃક્ષોની હાર નહીં હતા. તો ખંડેર જેવા બાંધકામો અને કુદરતી ભૌગોલિક રચનાઓ જેના માટે કાપાડોકિયા પ્રસિદ્ધ છે. કારણ કે બધી જ્વાળામુખીના કારણે અદ્ભુત ખીણો બની છે, ગુફાઓ અને ટેકરીઓ પણ બની છે. એટલે એ ગુફાઓમાં પાછી હોટલ બની ગયેલી. એટલે જ્યાં હોય ત્યાં બધું આવું ટુરિસ્ટની જગ્યા હોય ને ત્યાં જ્યાં ત્યાં હોટલનું એ લોકો શોધી કાઢે. પછી દ્રાક્ષના બગીચા અને ફળોના બગીચા પરથી જ્યારે ધીરે ધીરે બલૂન પસાર થાય ને ત્યારે તો ખરેખર અદ્ભુત દ્રશ્ય. પેલી પાયલટ અમને બધું સમજાવતી હતી ને પાછી નીચે જમીનના સ્ટાફ સાથે સંપર્કમાં રહેતી, સબ સલામત. હવે ભાઈ અમે આટલા ઊંચે આવ્યા ને અહીંથી પસાર થઈએ છીએ તો કેટલું બધું આનંદ ને રોમાંચ હોય. પછી એણે અમને કીધું કે હું તો 700 મીટર સુધી લઈ જાઉં ઊંચે. એટલે બાપરે, આપણે તો કેટલે ઊંચે આવ્યા. પછી એણે કીધું કે ભાઈ તમે બલૂન હવે કલાક એક થયો લગભગ, એટલે એણે કીધું કે આપણું બલૂન હવે નીચે જશે, કોઈ ગભરાતા નહીં. ને જ્યાં સુધી હું કહું નહીં ને ત્યાં સુધી કોઈએ બલૂનમાંથી ઉતરવાનું નથી. ફરી અમે આજુબાજુનો નજારો જોવા માંડ્યા. પાછું ક્યાં અહીં આવવાનું છે. બલૂનમાં બધા વાત કરતા હતા કે દુનિયામાં આ રાઈડ વધારે વખણાય છે. અમને થયું ચાલો આપણા પૈસા વસૂલ થઈ ગયા. હવે થોડાક જ ફૂટ ઊંચે હતું કે પાયલટે કીધું કે બધા ઘૂંટણથી થોડા થોડા પગ વળીને અંદર બેસી જાઓ, એટલે બલૂન ઉતરે ને તો ઝટકો નહીં લાગે. બલૂનમાં તો ફક્ત ઊભા રહેવાની જગ્યા. તો જેમ તેમ અમે એકબીજાને ટેકે ઘૂંટણીએ વાળ્યા અને અધ્ધર રહ્યા. ફિટનેસના અભાવે એક એક સેકન્ડ ભારે લાગતી હતી. હવે બલૂનમાંથી ઉતારવાની વિકટ ઘડી આવી. કેવી રીતે ઉતરવું? હવે નજીક તો આવી ગયેલા છે, એના કરતાં બલૂનમાંથી ભૂસકો મારી દે તો ચાલે કે નહીં? હું બબડી, પણ મને દેખાયું નહીં, પણ મારી બહેનોના ડોળા મેં અનુભવ્યા. તેમાં ભૂલમાં હું તો પારોળના ઘૂંટણ પર બેસી ગયેલી. એક હળવી ચીસ ને મારી ન ઉઠવાની મજબૂરી. ખરેખર એ ટાઈમ તો આ છેલ્લી ઘડીએ કરેલું તત્કાલ બુકિંગ હોવાથી બલૂનમાં ભીડ થઈ ગયેલી. બાકી તો આટલી બધી ભીડ નહીં હોય. હવે બલૂનમાં અંદરની તરફ કડી ભેરવેલી, તે પકડીને સોએ ઉભળક બેસી રહેવાનું. લોકો બેઠા બેઠા એકબીજા પર ગબડી પડે એના કરતાં ઠીક ઠીક ટેકો રહે, બીજું કંઈ નહીં. હવે 2-5 મિનિટ બેહવામાં હું બીજી સગવડ કરવાની. જોકે એ લોકોએ સિનિયર સિટીઝનો માટે પણ કંઈ વિચારવું જોઈએ. એમ તો હવેના સિનિયરો કંઈ બધા ખખડી ગયેલા નથી હોતા કે બલૂનમાં બેસતા જ એટેક આવે કે એકાદ કૂદકો મારતા ગબડી પડે. હવેના સિનિયરો તો જુવાનોને હરમાવે એટલા ફિટ, મારા જેવા અપવાદને બાદ કરતા. આવું મેં જાણ્યું હોતે તો પહેલેથી ઘરમાં ખુરશી કે ટેબલના ટેકે ઉભળક બેહવાની પ્રેક્ટિસ કરીને આવતે. મેં જેમ તેમ ઘૂંટણ વાંકા વેડા તો હું ભૂલમાં પારોળના ઘૂંટણ પર બેસી ગયેલી. ક્યારના ઊભા રહેલા તે પગ જકડાઈ ગયા. મને તો સારું લાગ્યું, પણ પારોળની હાલત ખરાબ થઈ ગઈ. હવે તો જલ્દી બલૂનમાંથી ઉતારે તો સારું ભાઈ. કલાક તો કાં નીકળી ગયો ખબર હો નહીં પડી. બધી ખબર હવે પડતી હતી. ઉપર તો બહુ મજીએથી આજુબાજુ ઉડતા ફરતા રંગબેરંગી બલૂનોને બીજાને જોઈને ખુશ થયા. હવામાં ઉડતા તે હવે ધરતી પર પગ મૂકવાના આવ્યા ત્યારે ટેન્શન માથા પર આવી ગયું. જરાક વારમાં અમારા આવડા મોટા બલૂનને અને આવડી ભારેખમ બાસ્કેટને ઝીલવા એક ટ્રેલર આવી ગયું. બાસ્કેટ આમાં હલતી ડોલતી બરાબર એના પર ગોઠવાઈ કે એક હળવો ઝટકો લાગ્યો ને બલૂન લેન્ડ થઈ ગયું. બધા પેસેન્જરને સહી સલામત ઉતારવા સારું બલૂન કંપનીનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો. ખરેખર તો ઊંચી બાસ્કેટમાં ચડતી વખતે એટલું જોર નહીં પડ્યું. તમે જુઓ, આપણે સીડી ચડતા હોય ને તો ચડી જવાય, પણ જ્યારે ઉતરવાનું આવે ને તો આપણાથી એટલું જલ્દી નહીં ઉતરાય. હિદ્દી મોકલી હોય ને તો નહીં આપણાથી ઉતરાય. તેવું હતું આ. એટલે ચડી તો ગયા બધા કે અમે ઉપરવાળા પેલા હાથ પકડીને ખેંચી લે. આમાં તો કંઈ ખાંચામાં પગ મૂકવાનું નહીં ફાવે. એટલે હવે કેવી રીતના ઉતરીએ? તો 2-4 પગથિયાં હાથે ચડવાની અને ઊંચેથી કૂદકા મારવાની ટેવ હોય તેને ફાવે, પણ અમારો મેળ કેમ પડે? અમે મૂંઝાયા. પણ એ લોકોને તો રોજની ટેવ. એટલે 2 હટ્ટા કટ્ટા યુવાનો બાસ્કેટની સામે આવીને ઊભા રહી ગયા. બીજી બાજુ એક બાજુ તો પેલું બલૂનમાંથી હવા નીકળી ગઈ એટલે બાસ્કેટથી અલગ કરવાનું કામ થઈ ગયું. પેલી પાયલટ તો કૂદકો મને જતી રહી. અમે બધા બાસ્કેટમાં જ ઊભા રહ્યા. હવે કોઈ ટ્રકમાંથી સામાન ખાલી કરે ને ત્યારે પેલા મજૂરો કેમ પેલા પોટલા ઊંચકીને મૂકે ને તેમ પેલા પોયરાઓએ એક પછી એક પેસેન્જરને 2 હાથમાં નલ્લા પોયરાને ઊંચકીને નીચે મૂકવા માંડ્યા.
લગભગ બાસ્કેટમાં બધા સિનિયર, એટલે કોઈએ વિરોધો નહીં કર્યો. હવે જુવાનિયાઓ જેવી ફિટનેસ લાવવા શું કરાય તે વિચારવું પડે. બીજું હું, બધા ઉતરી રહ્યા, અમે તો આગ બંધ કરી દીધેલી. બધા ઉતરી ગયા એટલે નજીકમાં કુંડાળું કરીને બધાને ઊભા રાખ્યા. ત્યાં એક નલ્લા ટેબલ પર કાચના ઘણા બધા નલ્લા ગ્લાસ ને એક લાંબી બોટલ. પેલી પાયલટે જાહેરાત કરી કે આપણી સફરની ઉજવણી રૂપે આપણે સૌ એક પેક શેમ્પેન લઈશું ને પછી છૂટા પડીશું. ઓ દારૂ! અમે ત્રણો એકબીજા અમે જોયું શું કરીએ. આ બધા લોકો આગળ ના કહેવું તો ખરાબ દેખાય ને વળી કોઈ મસ્કરી હો કરે કોણ જાણે. પી મૂકીએ. આપણે શિવરાત્રિ પર ભાંગ પીતા એમ સમજી લેવાનું. અમારા ગ્રુપમાં બધા વિદેશી હતા, પણ એક જોડું ભારતીય હતું ને પાછું જુવાન. પેલો જુવાનને તો પાયલટથી એટલો બધો અંજાઈ ગયેલો કે પત્નીને ભૂલીને કંઈ ને કંઈ વાતે પાયલટની આગળ પાછળ ફર્યા કરતો. ઉત્સાહમાં શેમ્પેનની બોટલ એણે લઈ લીધી. અમને થયું કે એકલો જ પીજો. ના, એને તો રસ હતો સ્ટાઇલમાં બોટલ ખોલીને બધા પર ઉડાડવામાં. એ બધું કરવામાં એ ગળથોલી ખાતા બઈચો. એટલે બીજા ક્રૂ મેમ્બરે બોટલ લઈને બધાના ગ્લાસમાં માપ મુજબ રેડવા માંડ્યું. બધાએ હાથ ઊંચો કરીને આનંદ વ્યક્ત કર્યો. એ જોઈને અમે હાથ ઊંચા કર્યા. પછી બધાએ ગ્લાસ મોડે માંડ્યા ને અમે દવા સમજીને કે બલૂનવાળા બાબાને પ્રસાદ સમજીને ગટ પીને ગળા નીચે ઉતારી ગયા. ઘણાને થયું હોય કે આટલામાં હું મોં બગાડ્યું. ખેર, આનંદની ક્ષણોને વધારવાની દરેકની અલગ રીત હોય ને તેને આપણે માન આપવું પડે. પછી સમૂહ તસવીર ખેંચાઈ, બધાના ગળામાં કંપનીના નામના મેડલ પહેરાવાયા. ભાઈ એક સાહસિક યાત્રા કરી હતી અમે બધાએ. બાય કહેતા ને બલૂનની સંતોષ યાત્રાને વાગોળતા સૌ પોતપોતાની ગાડીઓમાં હોટલ તરફ રવાના થયા. હવે અમારે ઘડિયાળને કાંઠે પાછું ભાગવાનું હોય. ઉતાવળે બધો સામાન લઈ હોલમાં આવ્યા ને નાસ્તાનો ટાઈમ ને બીજી તરફ ગાઈડનો ટાઈમ ને બધું માથા પર આવી ગયું. ચાલો જલ્દી કરો, 5 મિનિટમાં નીકળવાનું. ઓહ, 5 જ મિનિટ! બલૂનની દોડાદોડીમાં કટોકટ સમય થઈ ગયેલો. અમે નાસ્તાને બાય કરી દીધું. મન વારી લીધું કે ચાલો હવે તો નાસ્તો કર્યો ને હોટલનો નાસ્તો હતો હોટલનો નાસ્તો, પણ એ બધું ભૂલી જઈએ. ચાલો કંઈ નહીં, ગાઈડની ગાર નથી ખાવી. રસ્તામાં થેપલા ડ્રાયફ્રૂટ એવું ખાઈ લઉં, વચ્ચે કે તે ઊભા રહું, ત્યાં ચા નાસ્તો કરું. હમણાં તો ચાલો. અમારી વેનમાં અમે લોકો છેલ્લે બેઠેલા ને જે પેલા બધા ગોરિયા આવતા તે લોકો આગળ ને બીજા 4 પછીથી અમને મળવાના હતા તે લોકો અમારી હાથે બેહવાના હતા, પણ હજુ વાર હતી તે લોકોની. હવે ગઈકાલે સાઇટ સીઈંગ સારું નીકળ્યા ત્યારે ગાઈડે પોતાની ઓળખાણ આપેલી કે હલો, માય નેમ ઇઝ આઈડન. ત્યારે જ મને થયેલું કે આવું કેવું નામ? વચ્ચે હેવ મૂકવાનું ભૂલી ગયેલો કે હું. મેં ગમત કરેલી. આ લોકોમાં તો હુડન, યુડન, હિડન, સીડન આવતા હોય કે હું હાવ ખોટા ગ્રામરવાળા નામ. પ્લીઝ તું તારા ફાલતુ જોક્સ તારી પાસે રાખજે કે મને વિનંતી થયેલી. ને મેં મનમાં ગ્રામરની 80-83 કરીને આઈડન યુડન વાળું ચાલવા માંડેલું. શું થાય, ટાઈમ તો કાઢવાનો કે નહીં? હવે અમારી આ બલૂન રાઈડ મજાની પૂરી થઈ ગઈ. પછી ગાઈડ અમને પાતાળ નગરીમાં લઈ ગયો. એટલે આ બધું અમારું ટર્કીમાં ફરવાનું કેવું, રસ્તા પર, પછી બલૂનમાં, પછી પાતાળ નગરીમાં, પછી દરિયામાં, એમ તેમ બધું ચાલુ રહ્યું. એટલે પાતાળ નગરીમાં બહારથી કંઈ લાગે નહીં, ખબર નહીં પડે કે નીચે કંઈક છે. આપણે જ્યાં ઊભેલા છે ત્યાં જમીનની અંદર ખૂબ મોટી નગરી આવેલી છે. અને કાબાડો કેમ આવી તો 36 પાતાળ નગરી છે. મોટામાં મોટી કેમાકલી ને ઊંડામાં ઊંડી ડેરિન કુયુ કરીને નામ છે, ડેરિન કુયુ. એક ભવ્ય નગરીમાં હોય તો બધું જ અહીં જોવા મળે. એટલે અંદર આપણે બધું જવું પડે અંદર, જેનથી જવાય તેનથી જવાય. જે લોકોને જરાક શું કે વાંકા વળવાનું, ઘૂંટણે પેલું ચાલવા નલ્લા પોયરા ચાલે તેવું ચાલવાનું. પછી અંદર બધું પાછું મોટું હોય, પણ જે એન્ટ્રી બહુ નલ્લી ને થોડોક ગભરાટ જેને નહીં થતો હોય તે લોકોથી જવાય. તો ઘોડાના તબેલાઓ, રહેવાના આવાસો, લાંબા પેસેજ, વાઇન બનાવવાના મોટા કારખાના, રસોડા, ચર્ચ ને ભલભલું. 3 થી 4 હજાર માણસ રહી શકે એટલી મોટી 8 માળની નગરી. જોકે બધું તો નહીં જોવાય, પણ વાંકા વરીવરને જયા કરવાનું એટલે જોતાં થાકી જવાય. અમારો ગાઈડ તો એકદમ હબ્દો, હટ્ટો. એટલે પહેલાં તો અમને થયું કે આટલા હાંકડા રસ્તે એ કેમ કરતા જશે, પણ ગાઈડનું તો રોજનું લાગેલું
બધાની નવાઈ વચ્ચે સહી સલામત પાછો આવ્યો હો ખરો. અમુક જાણા અને ઉંમરવાળા લોકો તો પહેલેથી જ બહાર એક દુકાન હતી તેમાં બેસી ગયા, હું હાથે જઈને બેસી ગઈ, મારાથી નહીં જવાય ભાઈ. બાકી તો બધા કલાક એક ફરી આવ્યા. હવે લંચ ટાઈમ થયો ને એટલે નજીકની એક હોટલમાં અમને ગાઈડ લઈ ગયો. તમારામાં આખો દાડો ચાલ કરવાની તાકાત હોય તો જ આવી બધી ટૂરમાં જવું, નહીં તો આરામથી હોટલમાં બેસી રહેવું. અમે હો કંઈ એવા પહેલવાન નહીં હતા ને બહુ દાડાની તૈયારી કરીને હો નહીં આવેલા કે જવાનું છે તો ચાલો થોડી કસરત બસરત કરીને ફિટ થઈને જઈએ. કોણ જાણે ક્યાંથી અમારામાં આટલું જોર આવી ગયું તે સમજણ નહીં પડી. અમારા ત્રણમાંથી કોઈ હો હુતી વખતે બૂમ હો નહીં પાડતું કે ઓ બાપરે બહુ પગ દુખે કે થાકી ગયા. એ ફરવાનું મળે ને તો બધી તાકાત આવી જાય, કોણ જાણે. નહીં કરતાં સારું એવું જોઈ કાઢ્યું, ચાલો આવેલું વસૂલ તો થયું. હવે આપણે પ્રવાસ કરતા હોઈએ ને, પ્રવાસમાં જો આપણે ઘરના હાથે ગયા તો આપણને ખબર છે બધાના સ્વભાવ ને બધાની આદતો ને બધું કેવું, પણ અજાણા લોકો હાથે જઈએ ને તો તેમાં બધા સહપ્રવાસીના જાતના આપણે પરચા મળે, સારા ખરાબ બધા જ પરચા મળે. તો અમારા સહપ્રવાસી કોણ ને કેવા હતા તેના પર થોડું વધારે મેં વર્ણન, કારણ કે હું મોટે ભાગે છે ને પ્રવાસમાં મને ઇતિહાસ ભૂગોળમાં બહુ રસ નહીં મળે, એટલે હું પેલા દરિયા હો જોયા અને જંગલને આ તે બધું જોઉં, પણ પછી મોટે ભાગને મારો રસ માણસોમાં, એટલે હું ચૂપચાપ બેહે ને પણ આજુબાજુ હું વાત ચાલે, કોની કેવી વર્તણૂક છે, આ છે તે બધું આમ ધારીને નહીં જોઉં, પણ આવ્યા કરે મગજમાં કે આ આમ કર્યું તેમ. તો એ લોકોની બધી વાતો પરથી ખસું આપણને જોવા જાણવા મળે કે માણસ બધા પ્રવાસમાં નીકળે એટલે બધા કેવા. અમે હો જો કે ગારના થઈ જતા, પણ હવે બધા આ લોકો બધા બીજા હો આપણને જોવા મળે તે મજા આવે છે. હવે પ્રવાસીઓ કેવા હોય તો જે સાથે પ્રવાસ કરે કે સાથે સફર કરે તેને સહપ્રવાસી કહેવાય. ઘણીવાર બેમાંથી એક ત્રાસ આપે, બીજો સફર કરે તેને સહપ્રવાસી કહેવાય. ઘણીવાર આખી સફર દરમિયાન એક અક્ષરની ને આપણા રિવાજ પ્રમાણે નાસ્તાની સુદ્ધા આપણે નહીં કરે તેને સહપ્રવાસી કહેવાય. અમારા સહપ્રવાસી કોણ હતા, જોડા કે કજોડા તે નહીં ખબર, પણ બે જોડા હતા પૂરા ભારતીય, એક સિંધી ને એક મુસ્લિમ. અમારે કોઈની જાતપાત જાણવાની કેમ જરૂર પડી, ભાઈ એ તો જાણવું પડે, એ તો ભારતીય માનસિકતા. અમે પેલા 70 વર્ષના બ્રાઝિલવાળા કાકાને કંઈ પૂછવા ગયેલા કે તમે કઈ જાતના, પેલી બે જાપાનીઝ બહેનોને પૂછવા ગયેલી કે તમે જાપાનથી આવો પણ તમારી કોઈ જાતપાત તો હોય ને. આવી બધી સફરની મજા છે, બાકી ચૂપચાપ સફર કરવામાં કંઈ મજા નથી. ગાડીમાં બેસતા જ હાય હલો થયું ને પછી મુંબઈમાં ક્યાં રહેવાનું ચાલુ થઈ ગયું. પૂછતા જ પેલી બંને લાગી પડી. એ લોકોને અમને એ જણાવવાની ચટપટી હતી કે એ લોકો મુંબઈમાં ક્યાં રહેતા હતા, એ લોકો કેટલા મોટા લોકો હતા. એટલે આ બધું છે ને આપણે કોઈને મળીએ જોઈએ તો બધું ખબર પડે, ચૂપચાપ જોયા કરે. બાકી એમ બીજે બધું જોવાનું જ છે બધું, પણ આ બધું હોય મને તો બહુ મજા પડે. हम लोग तो शाहरुख के बंगले के सामने रहते हैं, मेरा लड़का शाहरुख के बेटे के क्लास में है. ने પછી બીજી તરફ ઇશારો કરતા इसकी लड़की शाहरुख की बेटे के साथ पढ़ती है. એટલે પેલી બીજીએ જ્યારે ડોક ટટાર કરી, વાળ પર સ્ટાઇલમાં હાથ ફેરવ્યો ને અમને એમ જરા વાંકી સ્માઇલ આપી. ઓહો બહુ મોટી આવી શાહરુખની પાડોશણ. એવા તો બહુ શાહરુખ જોઈ કાઢ્યા. અમે હો અમિતાભ ને ધર્મેન્દ્રના જમાનાના છે હે કે વિનોદ ખન્નાને હોય જોયેલો ને સંજીવ કુમારના, અમિતાભના ને રાજેશ ખન્નાના ઓટોગ્રાફો લીધેલા. અમને શું ખબર કે તમે મળો, નહીં તો ડાયરી હાથે લાવતે ને તમને મોઢા પર મારતે. એ તો તે ટાઈમે મોબાઈલ નહીં હોતા, બાકી ફોટા હો મોકલતે, રોજની સેલ્ફી તમને મોકલતે. બહુ હોશિયારીનો માર. અમે ચૂપચાપ એના લવારા સાંભળ્યા, મન તો જલસા થઈ ગયા. આખી સફરમાં આ લોકોને જોવાની મજા પડવાની. હાસ મારું તો આવેલું સફળ થઈ ગયું. એમના બંનેના વરમાંથી એક બિચારો ડહ્યો ડમરો હતો જે બે મોબાઈલ લઈને બિઝી રહેતો ને એનો બિઝનેસ સાચવતો. એટલે ઘણા બિચારા હું મજબૂરીથી આમ હો જાય, બિચારા પુરુષોને હોય એમ નથી કે ખાલી બૈરી જ બધા, મતલબ સ્ત્રીઓ જ બિચારી એવું નથી, પુરુષો બિચારે લઈ જવું પડે એટલે આમ જાય ને પછી મોબાઈલ લઈને બેસી રહી. તો એ પત્નીના કહેવાથી કદાચ સફરમાં જોડાયો હતો. મોબાઈલમાંથી ઊંચું જ્યારે જોઈએ ત્યારે આમ તેમ ડાફરિયા માર લઈ, કોઈ જોતું હોય તો તેની સામે સ્માઇલ આપી દે ને ફરી પાછો મોબાઈલમાં ઊંડો ઉતરી જાય. જ્યારે બીજો મોં પર કોઈની ખીજ લઈને ફરતો હતો, જાણે કે મોકો મળે તો હમણાં કોઈ હાથે લડવા ઉતરી પડે ને બે ચારને તો ઘાયલ જ કરી દઈ. આ માણસ કોઈ વાર હતો હોય કે નહીં કોણ જાણે. એની ઘરવાળી એટલી હસમુખી કે મીઠડી છે, બોલાયા જ કરે ને હૈસા જ કરે. ચાલો જ્યાં સુધી આપણને નહીં નડે ત્યાં સુધી વાંધો નહીં, આગળ ઉપર કંઈ થાય તો જોયું જશે. થયેલું પાછું એવું કે અમે બધા ભારતીયો પાછળ ને પરદેશીઓ આગળ. અમે છેલ્લી સીટ પર, એટલે આખો દાડો પેલા લોકોની બધી વાત ને નખરા ને બધું જોયા કરવાનું. ની ધ્યાન આપવું તો હોય જો શું કરીએ જોવાઈ જાય.
એક દાડો અમને નવાઈ નો રહ્યો, પછી તો કંટાળવા માંડ્યો. લાંબી સફર ને સતત એકના એક આ લોકો હાથે ને હાથે, એટલે કંટાળો તો આવવા માંડે. મજા તો ત્યારે આવતી કે જ્યારે કોઈ જગ્યાએ ગાડી ઊભી રાખીને બધાને કોઈ જગ્યા જોવા લઈ જતો, ત્યારે બહુ મજા આવતી. ગાઈડ તો બિચારો પોતાની પૂરી નિષ્ઠાથી બધું બતાવતો, પણ પેલા પરદેશીઓ ખાલી ચૂપચાપ સાંભળતા. ને અમારામાંથી એક પારુલને જરા ઇતિહાસમાં રસું તો તે ત્યાં ઊભી રહેતી. બાકી ચાર પેલા જે હતા ને આપણા હિન્દી પેલા શું કહેવાય સરુકવાળા, તેના મોબાઈલમાં એક તો છે રત રહેતો, એની પત્ની તો ઉતરતા વેત ગોગલ્સ ચડાવીને સતત વાળમાં હાથ ફેરીને વાળને હરખા કરવાના વહેમમાં રહેતી. હવે પવનથી ઉડ્યા કરતાં વાળને કોણ હરખા કરી શકું? વહેમ બહુ ઉમદા ચીજ છે. ખેર, એની પેલી બોલકણી સહેલી જેવી ગાડીમાંથી ઉતરે કે દોડતી જઈને એકાદ મોટો પથ્થર કે એકાદ બેન્ચ કે એકાદ ઝાડ કે ઝાડનું ઠૂંઠું ચાલે, અથવા કોઈ જાણીતી વ્યક્તિનું પૂતળું કે કોઈ વર્લ્ડ ફેમસ તૂટેલું થાંભલો, તે હોધીને તેની આગળ ઊભી રહેતી સરસ પોઝ આપીને. તે ટાઈમે પેલા ધૂંધવાયેલા વરે શું કરવાનું? જ્યાં જ્યાં પેલી જાય જેવા જેવા પોઝ આપે ત્યાં તેવા એના ફોટા પાડ્યા કરવાના. કેટલો કયાગરો વર. બાકીનો ટાઈમ એ બધી જોવા જેવી જગ્યાની ફિલ્મો ઉતારતો. અરે ભલામણ, જે નરી આંખે જોવાનું છે તેની અદ્ભુત મજા આ વાતાવરણની હાથે લે. ઘેરે જઈને વિડીયો જોવામાં આ બધું મજા નહીં મળે તને. આ બધું ગૂગલ પર હો તને મળે. આરા મોબાઈલે તો બધી મજા બગાડી નાખી. ચાલો આપણે હું પહેલે દાડે તો અમારા સારું બધાની ગમત થઈ, પણ પછી એ લોકોને જોઈએ કે બધે ફરીએ. એ લોકો તો પૈસા બગાડતા છે, પણ અમે તો વસૂલ કરીએ ને. મારા હાર તો મારી બે બહેનો બધું યાદ રાખે, એટલે મારે તો બધે ગાઈડને જોવાનું હતું. હજુ તો આ વખતે 4 દાડા કાઢવાના હતા, તેમાં શું થવાનું હતું? હવે એક સ્વર્ગનગરી કરીને એક અમને તો એવું લાગેલું કે જાણે સ્વર્ગમાં આવી ગયા. તો એક જગા હતી પામુક કલે કરીને. તો ત્યાં જાણે કે પેલા દૂરથી એવું લાગે કે જાણે આખું પેલું બરફનું બધું આમ પેલા ડુંગર હોય ને અંદર પેલા તળાવ પેલા પાણીના ને નહાવાના, એટલે બધું આમ એકદમ સ્વર્ગ જેવું લાગે, સમજો ને. તો હું આ જે વર્ણન તમને કરું તેને કોટન કેસલ તરીકે પણ ઓળખાય. ટાઈમ થવા આવ્યો? અચ્છા. હવે ગાઈડે એક દિવસ પાતાળમાં ગુમાવ્યા, બીજા દાડા બલૂનમાં, અને પછી હવે સ્વર્ગમાં પહોંચાડી દીધા. તો આ સ્થળને જોતા વેત ફિલ્મોમાં જોયેલી સ્વર્ગનગરીની યાદ આવી જાય. અમે તો વગર મરીએ ને વગર પુણ્યના પોટલે સીધા સ્વર્ગમાં પહોંચી ગયા. ભાઈ વાહ! બધાને કહેવું પડે કે જો તમે ગંગામાં નહીં આવ્યા તો કંઈ વાંધો નહીં, અહીંયા આવીને સીધા સ્વર્ગમાં આવી જજો. અમારે આખી બસ એવું લાગ્યું કે જાણે અમારી આખી બસ જોતામાં એક મોટું સફેદ હંસ બની ગઈ. એ હંસ ધીમે ધીમે ઉડતું સફેદ વાદળોના ઢગલામાંથી પસાર થતું એક મોટા પાણીના તળાવ પાસે આવીને ધીરેથી બેસી ગયું. સૌથી પહેલાં સ્વર્ગના રાજાના સિપાહીના ભવ્ય વેશમાં દરવાન ઉતર્યો ડ્રાઈવર. એની પાછળ એક ઊંચો જાડો ને પઠ્ઠો પણ સુંદર પાંખાડા કપડામાં સજ્જ ને બાળક જેવો નિર્દોષ દેખાતો હાથમાં નાનકડી લાકડી ગુમાવતો માર્ગદર્શક ઉતર્યો. એની પાછળ અમે સ્ત્રીઓ સુંદર પરીઓના વેશમાં માથે તારા મઢીને અમારા પાંખાડા ગાઉન પકડીને અને પગમાં ચમકતી મોજડી સોહાવીને ધીરે ધીરે ઉતરી. સૌથી છેલ્લે પુરુષો દેવદૂતોના વેશમાં હાથમાં મોબાઈલ લઈને ઉતર્યા. મોબાઈલ તો સ્ત્રીઓ પાસે પણ હતા, પણ પરીઓના વેશમાં સૌએ પર્સમાં મૂકી દીધેલા. પેલો દરવાન હંસને ખવડાવવા પીવડાવવાના એની સાથે પોતે પણ ખાઈ પીને ગપ્પા મારતો આરામ કરવામાં પડ્યો. સ્વર્ગના આટાફેરા તો રોજના જ હતા, એટલે સ્વાભાવિક છે એને સ્વર્ગમાં જરા ઇન્ટરેસ્ટ ઓછો. સ્વર્ગમાં તો ચારે બાજુ દૂર દૂર સુધી ઊંચી શ્વેત ટેકરીઓ, અને એ ટેકરીઓ પરથી વહી આવતા ગરમ પાણીના નાના મોટા અસંખ્ય ઝરા. કેટલેય ઠેકાણે કુદરતી રીતે બનેલા ગરમ પાણીના નાના, આપણે બધા છે ને આપણે પણ બધા ગરમ પાણીના કુંડ ને બધું તેના જેવું ત્યાં હતું. ઉબડ ખાબડ જમીનની સાથે જાણે કે વ્યવસ્થિત રીતે બનાવી હોય એવી મોટી મોટી પગથિયાની થપ્પીઓ. આ બધું જ્વાળામુખીને લીધે બધું થતું. હવે અહીં બધું મહત્ત્વ ખૂબ, કારણ કે ખનિજ સંપત્તિથી સમૃદ્ધ ને પાણીનું પણ ખૂબ મહત્ત્વ, કેલ્શિયમથી ભરપૂર. એટલે બધે વાદળોના ઢગ જેવી ટેકરીઓ બનતી રહી. પહેલાં રાજા મહારાજાઓને અને પછીથી દુનિયાભરના ટુરિસ્ટોને સ્વર્ગની સહેલ કરાવતી રહી. હવે પહેલાંના રાજા રાણીઓને આર્થરાઇટિસના દુખાવા, માથાના દુખાવા, ભારેખમ શરીરના જાત જાતના સવાલો, પેટના કે ચામડીના કોઈ રોગ ઉતા કે નહીં તે ખબર નથી, પણ એ લોકોએ પોતાના નવાના ભવ્ય કુંડ બનાવડાવેલા. એટલે એવું લાગે કે એ લોકોને હવે ઘૂંટણના ને કમરના દુખાવા રહ્યા હોય. વધેલી ચરબીને ઓગાળવા એ લોકો હવે કુંડમાં પડી રહેતા હોય. હવે આપણે પૈસા ખર્ચીને એ બધી જગ્યાએ જતા છે.
અમે તો 2 કલાક માટે અહીં ઉડતી મુલાકાતે આવેલા, એટલે એક બાજુ મોજડી ઉતારીને ધીરે ધીરે પગથિયાં ઉતરીને દેવદૂતો, રાજાઓ અને રાણીઓને જોતાં જોતાં ઝરણાને કિનારે બેસી ગયા. થોડી વાર પાણીમાં પગ બોળ્યા. બસમાં બેસી રહેવાનો થાક ઉતરી ગયો. મનમાં એવો જાપ ચાલુ રાખ્યો કે હે પામુકલેના પવિત્ર અને જાદુઈ પાણી, અમે બહુ દૂર દેશાવરથી ખાસ તારા પાણીમાં પગ બોળવા અને હાથબો ધોવા આવેલા છે. અમારા શરીરની અંદર ને બહારના સઘળા રોગોનો નાશ કરજે, તારા પાણીમાં વહાવી દેજે. એમ તો અમે જ્યાં રહેલા છે તે ભવ્ય આવાસમાં પણ નાનકડી ટેકરી ને ગરમ પાણીનો ઝરો છે, પણ સમયના અભાવે ને કંઈક સંકોચથી અમે જાહેરમાં ત્યાં જવાના નથી, એટલે અહીં બેસીને જેટલો લાભ લેવાય એટલો લઈ લઈશું. પછી તો ફરતા ફરતા આજુબાજુની બધી જગ્યાઓ જોઈ ને રાતે હોટલમાં જમીને આંટો મારવા નીકળ્યા. તો અમારા 3 ને પેલા 2 વડીલ મિત્રો સિવાય બાકીના બધા હોટલના સ્વિમિંગ પુલમાં પાણીના ઝારા નીચે પવિત્ર થતા હતા. અમારે તો જીવ બહારના રૂમમાં જતા રહેવું પડ્યું. શું થાય? હવે આ બધું આપણે ફરીએ કરીએ બધું, પણ મને એવું લાગે કે પ્રવાસનું 3 મુખ્ય આકર્ષણ હોય. ફરવાની જગ્યા તો ખરી જ. એક તો નવા નવા કપડાં ને બધું જરાક હોય લીધેલા, તે બધા સોહાવીને બધા નીકળવાનું, વસૂલ કરવાના. ને શોપિંગ એ તો મુખ્ય. એક તો આપણે ખાવાનાનું પહેલાં આપણે પૂછીએ કે ભાઈ ખાવાનું શું મળે, ને બીજું એક શોપિંગનું આપણને આકર્ષણ હોય. એટલે અમારા જે ટર્કીના પ્રવાસમાં જ્યાં ગયા ત્યાં ઘરેથી એવું કહેલું બધાને, જેને ખબર હતી તેને, કે ભાઈ ઇસ્તંબુલથી તમે લોકો શોપિંગ કરજો, ત્યાં બધું બહુ સસ્તું મળે ને બહુ મોટી બજાર ને બધું છે, એટલે બીજે ક્યાંથી નહીં લેતા. તો અમે જ્યાં ફરવા ગયા ત્યાં કશે અમે શોપિંગ જ નહીં કર્યું. બધા એમ જ કે એ શોપિંગ નથી કરવાનું. બધી ઘણી જગ્યાએ બહુ બધું સારું સારું મળતું હતું. કઈ જગ્યાએ અટકીને ઊભા રહેવાનું મન થાય, પણ પેલા પાછા બીજા 2 જણ અટકાવી દે કે અહીંથી નહીં ઇસ્તંબુલથી લેવું. એટલે છેલ્લે પછી ઇસ્તંબુલ અમે જ્યારે પહોંચ્યા, આમાં ટર્કીમાં કેવું છે કે એમાં 2-3 વખત ઇસ્તંબુલ જવું પડે, કારણ કે એક પેલું મેઇન જંકશન જેવું. એટલે કશે બી નાના મોટા શહેરમાં જવું હોય ને તો પહેલાં ઇસ્તંબુલ જવાનું. એટલે આપણે કે એમ તો ઇસ્તાનબુલ સ્પેલિંગ છે, પણ આપણે ઇસ્તંબુલ બોલવાનું થયું. તો પહેલાં ઇસ્તંબુલ જવાનું, પણ ત્યાંથી પછી બીજા નાના નાના જે બધા શહેર છે ત્યાં જવાનું, પાછું ઇસ્તંબુલ આવવાનું, પછી જવાનું. એવી રીતનું બધું ઘડી ઇસ્તંબુલ 2-3 વખત આવવું પડે. પછી છેલ્લે તો પછી અમે બધે પેલી ગાડીમાં જ બધે ફરતા થઈ ગયેલા. હવે શોપિંગ જ્યારે આવ્યું ત્યારે પાછા બધામાં જીવમાં જીવ આવ્યો. એટલે શોપિંગનું બધું પાછું કેવું થાય તે બધા ગોટાળા અને જે બી થાય તે બધું ચાલ્યા કરે. આટલા વર્ષોમાં જાત જાતનું કેટલું સાચું ખોટું શોપિંગ કર્યું હોય, તો આજ સુધી આ વિષયમાં હું ઢ છું, પુરવાર થઈ જાઉં. મને જ્યારથી આ વાતની ખબર પડેલી કે શોપિંગમાં હું ઢ છું, ત્યારથી હું શોપિંગમાં કોઈનો હંગાત નહીં કરું. વારંવાર કોઈની આગળ ઢ પુરવાર થવાનો કંટાળો આવે કે નહીં? જોકે આનો મને મોટો ફાયદો એ જ થાય કે કોઈ દાડો મારી પાસે ઘરના કે બહારના કોઈ કે મંગાવે નહીં. જાણે કે વસ્તુ ફેંકવી પડે અથવા જીવ બારીને ખૂણે રાખવી પડે. પૈસા તો બગડે ને તેનું કંઈ બોલાહે હો નહીં પાછું. બીજો ફાયદો કે હું ઓછા સામાન હાથે બધે ફરી શકું. બધા એક જ સલાહ આપેલી હોય, કોઈના સારું કંઈ લાવતી ન, આરામથી ફરજે. અંદર ખાને હું કહેવા માંગતા તો હું સમજી જાઉં. અહીં આ એક માર્કેટ પેલી જે છેલ્લે ઇસ્તાંબુલમાં જે ગ્રાન્ડ બજાર કરી હતી, તો એ અમે અદ્ભુત માર્કેટમાં અમે ખાસ શોપિંગ કરવા જ આવેલા. બંધ થઈ ગયેલું છે? અચ્છા, ઓકે. હલો. હા, આ અદ્ભુત માર્કેટમાં અમે તો ખાસ શોપિંગ કરવા જ આવેલા. હવે આ રીતે બધા હાથે શોપિંગ કરું ત્યારે મારી હાલત કફોડી થાય એવું કોઈને લાગે, પણ એનો મેં રસ્તો કાઢી લીધેલો. હાથેવાળા જે લઈને તે હું કહી દઉં કે મારું હલી લેજો, એટલે એ લોકોને ડબલ શોપિંગની મજા આવે, મારું કામ થઈ જાય. બહુ વાર મેં કોશિશ કરેલી કે ભાઈ કઈ રીતે કોઈ વસ્તુ લેવાની, જોવાની, એનો ભાવ પૂછવાનો, બહુ મોંઘું છે એના હાવભાવ બતાવવાના, દુકાનવાળા હાથે ભાવ બાબતે રકઝક કરવાની, અમથા ચાલવા માંડવાનું, નાટક કરવાનું, પાછો પેલો બોલાવે એટલે પાછા જવાનું. થોડા એ ભાવ ઓછા કરે, થોડા હું ઓછા કરું, પછી બંને ખુશ થઈએ કે સોદો વ્યાજબી થયો, મને સસ્તાનો આનંદ મળે ને દુકાનદારને ફાયદાનો આનંદ મળે. આટલી બધી ઝંઝટ કર્યા પછી હો મારે તો સાંભળવાનું જ હોય કે દર વખતે છેતરાઈને આવે ખબર ને તો પછી કેમ કંઈ લેવા તૈયાર થાય. લે ભાઈ, કોઈ વાર મને એવો છેતરાનું મન થાય કે નહીં?
અહીં તો અમારી પાસે ગણેલા કલાક હતા ને એટલા ટૂંકા સમયમાં અગણિત દુકાનોને જોવાની ને તેમાંથી પાછી જોઈતી વસ્તુ પસંદ કરવાની, ભાવની રકઝક કરવાની. કેટલી દુકાનો હતી, 4000થી વધારે દુકાન ને હજારો લોકોની વચ્ચેથી રસ્તો કરતાં કરતાં છૂટા નહીં પડી જવાય તેની બીકમાં એકબીજાની હાથે નાથે રહેતી અમે 3 બહેનો દુનિયાની શ્રેષ્ઠ બાવરીઓમાં ગણાઈ જાય તેવી હતી. અમારી પાસે સમય ઓછો હતો ને લિસ્ટ લાંબુ હતું. આટલા દાડામાં બીજેથી કંઈ નહીં લીધું, લિસ્ટ વધારે લાંબુ થઈ ગયું. પછી અમે નક્કી કર્યું કે 2 કલાક બજારમાં ફરીએ, શોપિંગ કરીએ ને મુખ્ય દરવાજે બધા ભેગા થઈએ એટલે બધાને પૂરતો ટાઈમ મળે. પછી તો કે આટલી ભીડમાં જો અટવાયા તો કોઈ દાડો એકબીજાને મળવું નહીં એટલે હાથે ને હાથે રહેવાનું નક્કી કર્યું કે ભાઈ જેટલું લેવાય તેટલું પણ હાથે જ રહેવું. પછી કોઈ મોટા જંકશન પર જેમ ઘણી બધી ટ્રેનના પ્રવાસીઓ એક ધારા આવજા કરતા દેખાય તેવો લોકોનો સતત પ્રવાહ ચાલુ હતો. એટલે નાના પોયરા છૂટા પડ્યા ને તેવું જો છૂટા પડી ગયા તો મયરા સમજી લેવાનું. ચારે દિશામાં જોતાં 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 આ દુકાન પેલી દુકાન એ બધું અમે તો ઊભા રહી આગળ વધીએ કરતાં વહેલા ચાલતા જ રહ્યા. હવે શું કરીએ, કોઈનો ટાઈમ નહીં બગડે એમ કરતાં છેલ્લે અમે ડ્રાયફ્રૂટની દુકાને મુકામ કર્યો. એક ખાલી દુકાન જોઈ ને એમાં શોપિંગ વહેલું પથે એમ કરીને દાખલ થયા. દુકાનમાં માંજરી આંખવાળો ટર્કીશ માલિક સહિત 3 હેલ્પર છોકરાઓ હતા. દુકાનમાં જાણે મોડલિંગ કરતા હોય એવા સ્ટાઇલિશ. અમે લોકોએ તો કોઈ દાડે જોયું નહીં હોય તેમ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ, અંજીર અને જાત જાતના બધી તેજાના ભરેલી બરણીઓને લલચાતી નજરે જોવા માંડી. એ ટર્કીનું ડ્રાયફ્રૂટ બહુ સરસ આવે, એકદમ A1 ક્વોલિટીનું, એટલે એ તો લેજો જ એવી અમને તાકીદ થયેલી. પછી અમે જોઈએ કે ને નહીં લઈએ તો મૂર્ખ નહીં ઠરીએ. એટલે મન પર કાબૂ રાખીને જોઈતી ચીજો પેક કરવાનું કહેવા માંડ્યું. એક બાજુ ઘડિયાળનો કાંટો ભાગે ને પેલા માલિકને તો ગ્રાહકની બિલકુલ પડેલી નહીં, કારણ કે એની તો સિઝન પૂરી થઈ ગયેલી. એ તો એની ધૂનમાં મસ્ત પેલા પોયરાએ અટેન્ડ કરે અમને. અંજુને પારુલ એ લોકો ખરીદી કરતી હતી ને હું એક બાજુ બધાની પર્સ લઈને બેઠી બધી બરણી જોયા કરતી હતી. એવામાં મારું ધ્યાન ગયું કે પિસ્તાની બરણીમાં તો બધી ઈયળ ફરે. મેં પેલા પોયરાને કીધું, ભાઈ તું દિલ્હીનો ઠગ છે કે કેમ બેઈમાની કરે, જા અંદરથી હારા પિસ્તા લઈ આવ. માલિકે તે બધું જોયું પણ તે હો કંઈ નહીં જાણે, સોરી કીધા વગર બીજા પિસ્તા મંગાવ્યા. પછી અમે તો બાકી બધું ચેક કરાવ્યું ને આદત મુજબ કહ્યું, ભાઈ આટલો સામાન લીધો તો કંઈ ગિફ્ટ બિફ્ટ તો આપ, ટર્કીની કોઈ યાદગીરી આપી દે, તને યાદ કરું. એને કદાચ ખબર હોય કે આપણા ગ્રાહકો મફતિયા ભેટ માગે ને એટલે તરત 3 સુંદર કોતરણીવાળા નાના એલચી મરી વાટવાના નમૂના અમને ભેટ આપ્યા. અમે તો એકદમ ખુશ કે હજુ સુધી કોઈ દર વાપર્યા નથી. થેન્ક યુ કહેતા નથી ભાઈગા. હવે ટાઈમ ઓછો ને પેટ પૂજા બાકી. ખરેખર તો બજાર કોઈ મામૂલી બજાર નહીં હોતી. હવે આ બજાર એનું નામ હતું, એટલે સ્પેલિંગ પ્રમાણે આપણે બોલીએ તો કપાલી કારસી, આખી બંધ માર્કેટ. નામ અટપટું લાગે પણ સ્પેલિંગ પ્રમાણે તો આપણે બોલીએ એટલે આપણે જેને કપાલી કારસી કે કપાલે આરસી એવું કંઈક બોલીએ તો અંગ્રેજો એને કપાલ જહાજ કહેતા, ટર્કીશ લોકો તો વળી કપાલી ચારસી કહેતા. એટલે આપણે જે મનમાં આવે તે બોલ્યા કરવાનું. પછી મને એમ થયું કે ઈચ્છા તો બહુ થઈ કે થોડા દાડા અહીં રોકાઈ જાઉં ને આ નહીં સમજાતી જરાક ભાષા શીખી લઉં. પછી માંડી વાર્યું કે મોટામાં મોટો સવાલ તો પૈસાનો નડે ને બીજી તકલીફ નવી ભાષા શીખવાની ઉદાસીનતા. જ્યાં ગુજરાતીમાં જ ફાંફા પડતા હોય ત્યાં વળી ટર્કી શીખવાની પડોજણમાં કોણ પડે. આ તો ગુજરાતી જેવું કંઈ મળતું શબ્દ આવીએ તો મનમાં ઉથલ પાથલ થાય, બાકી ચાલ્યા કરે. 2 કલાકમાં જેટલું જોયું તેટલું અમે લોહી બાળીને જોયું તો અમને લાગ્યું કે જાણે અમે તો ખજાનો જોયો. ટર્કીશ છાપવાળી ચાંદીની લગડીઓ ને સોનાની લગડીઓ જોઈને 2 ઘડી તો જીવ મચલી ગયો. પછી મન થયું કે આ તો બધી માયા છે, આજે છે ને કાલે નથી. મોટા સુંદર ગાલીચાઓ જોઈને મહેલ જેવા ઘરની ખોટ લાગી. રાજા રાણીને સિપાહીના પહેરવેશ, ઘરેણાં, છરી, ચપ્પા, તલવાર એ બધું જોઈને રાજઘરાણામાં જન્મ્યા હોતે તો આ બધું કોઈને ગિફ્ટ આપવા લઈ લેતે. આખરે ગિફ્ટ આર્ટિકલની નાનકડી દુકાને 5 મિનિટ ઊભા રહ્યા ને બજેટની અંદર આવે તેવી ડઝનના હિસાબે મનગમતી ભેટ લઈને અમે નીકળી ગયા. છેલ્લે ફરતા ફરતા મીઠાઈની દુકાન દેખાઈ. આખી ગલીમાં હમે મીઠાઈ ભરેલી. આમ જાણે મગમગતી ગલી. અમારા પગ રીતસરના જમીનમાં ખોડાઈ ગયા. ની તો ત્યાં ગુલાબજાંબુ હતા કે ની રસગુલ્લા, ની શાહી રબડી અમને લલચાવતી હતી કે ની બુંદીના લાડવા, ની હલવા કે ઘારી.
તો આખી દુકાનમાં ફક્ત અને ફક્ત ટર્કીશ મીઠાઈઓને એટલી આકર્ષક રીતે ગોઠવેલી કે બધી દુકાન હરખી તો એમ થાય કે આ દુકાનમાં આપણે એક ચક્કર લગાવી આવીએ. એક ઘડી તો એમ થાય કે હવે ગયા છે ઘેરે. વળી શોપિંગને પ્લેનનો ટાઈમ ને બધું યાદ આવે એટલે પાછા દોડવા માંડીએ. મેં વચ્ચે એક દુકાનમાં ઘૂસ મારી દીધી. ભાવતાલ જાણાને બને 2-4 મીઠાઈ ચાખી લીધી. આહા, સ્વાદનગરીમાં વધુ લટાર મારું તે પહેલાં તો અંજુ આવી રહી. ચાલને અહીંયા શું કર્યા કરે, મોડું થાય, જલ્દી ચાલ. ત્યાં મીઠાઈ મોડામાં જે રહી ગઈ તે મને બેસ્વાદ લાગવા માંડી. મારી ઈચ્છા તો દુકાનમાં ગોઠવેલી લાલ, લીલી, પીળી ને દિલને લલચાવતી દરેક મીઠાઈની સુગંધ લેવાની ને ચાખવાની હતી. ખેર જેવી અંજુની ઈચ્છા. એક ગલીના નાકા પર એક નાનલા ટેબલ પર સુંદર રંગીન લીલીના છોડના કુંડા ગોઠવીને એક ગરીબડો માણસ ઊભેલો. મેં બંને બહેનોને કીધું, તમે જરાક આગળ જાઓ પણ નજીકમાં રહેજો, હું હમણાં આવી. એ લોકોને એમ કે મને કંઈ ગમી ગયું તે જોવા ઊભી રહી. ગરમ કપડાની દુકાનમાં એમને મેં જતા જોયા એટલે પેલા ભાઈ હાથે વધારે ભાવતાલ કર્યા વગર મેં પેલા છોડના મૂળિયા જે કાંદા જેવા દેખાતા હતા તે 5 લઈ લીધા. સસ્તામાં પૈતું એમ સમજીને હું ખુશ થઈ. વહેલી પેલી દુકાનમાં પહોંચી તો મેં શું જોયું, પારુલ કે અંજુ ત્યાં કોઈ નહીં મળે. 2 મિનિટ થઈ એટલી વારમાં કાં ગાયબ થઈ ગયા. મને હાથે લઈને તો ઠીક, પણ કહીને હો નહીં ગયા. મેં ગભરાઈને વહેલા દુકાનની બહાર નીકળી આજુબાજુ દૂર સુધી જોયું. બંને બહેનોને બજારની એવી કઈ ગલીએ પોતાની પાસે ખેંચી લીધી. મારા મનમાં તો ભલા વિચાર આવવા માંડ્યા, હવે કોઈ હિસાબે આ લોકો મને નહીં મળે. આ ભીડમાં તો એ લોકોને હોદવા એટલે ચાની બુકીમાંથી લોખંડની કળી હોદવાની. દર વખતની જેમ મારી જાત પર મને ગુસ્સો આવ્યો. કાયમ બધા હાથે હોય એટલે મારા મોબાઈલમાં સિમ કાર્ડ હોરી બદલું ને પેલું એને શું કહે તે રોમિંગ હોની કરાવું. આ લોકો છે ને એ વિચારે સદાય બિંદાસ રહેતી તે ભારે પડી ગયું. અહીં કોઈને ગુજરાતી તો હું ઇંગ્લિશો નથી આવડતું. મારી આંખમાં તો પાણી જગ ને હમેથી બંને બહેનોને બહોરી હાલતમાં આવતા મેં જોઈ. એકબીજાને કહેવા જેવું બધું મેં કહી પરવાયરા એટલે મારા હાથમાં થેલી જોઈને બંને પૂછ્યું, આ શું લીધું? કાંદા. અહીં સસ્તા છે કાંદા? હું ભયો મહિલા, અસલ ગૃહિણી. અરે નીરની, આ તો લીલીના ફૂલના કાંદા છે. પારોલે મારી ખરીદી જોતાં કહ્યું, આવું બધું પ્લેનમાં નહીં લઈ જવા દે, 10 લીલા પડી ગયા તમારા. આ જો આટલામાં તમે 3 ગરમ પેન્ટ લઈ લીધા. મારું મોં પડી ગયું. સારું છોડવાનું શોપિંગ કર્યું તેમાં ગડબડ કરી નાખી. અંજુએ મીઠું ભભરાયું. મેં તો 10 લીરામાં 2 ગરમ કોટ લીધા. ભવિષ્યમાં ક્યારે હોય 1 રૂપિયાનું કે લીરાનું કે ડોલરનું કંઈ હો નહીં ખરીદવાની મેં બજારમાં કસમ ખાધી. બીજી કસમ કઈ ખાધી તો મોબાઈલમાં સિમ કાર્ડ રાખવાનો, બેલેન્સ ભરપૂર રાખવાનું ને રિંગટોન બીવડાવે તેવું રાખવાનો. હું એ બજારમાં મારા જેવી કસમ કોઈ ખાધી હે કે ભવિષ્યમાં કોઈ ખાહે, કોણ જાણે. બસ આ ટર્કીનું છેલ્લું સ્થળ હતું જેની અમે ખૂબ મજેથી મુલાકાત લીધી. પછી તો જમી પરવારી સામાન લઈ ભાગ્યા એરપોર્ટ. યુસુફભાઈ સહી સલામત એરપોર્ટ છોડ્યા. ટર્કીમાં ખૂબ ખાધું પીધું, ખૂબ ફર્યા અને ખૂબ શોપિંગ કર્યું. રોમાંચક ટર્કી યાત્રા સમાપ્ત કરી. તમે બધા અમારી હાથે રહ્યા, બહુ મજા પડી. ને અહીંયા આ બાને તમે મને બોલાવી એને તો મને આનંદ ખૂબ, કારણ કે મારે મારી ચોપડીનું કહેવાનું હતું એટલે મારે તો કંઈ એવો મહેનતો તમે મારી ઓછી લાગી. પણ મને ખરેખર બહુ ગમ્યું કે આ લાઇબ્રેરીમાં મને મોકો મળ્યો ને તમે બધાને ખૂબ આનંદ આપણે બહુ વહેંચ્યો એકબીજા હાથે. ખૂબ આભાર, ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ મજા કરાવી. ઉડતા ઉડતા અમે તો માધવીબેનની આદત મુજબ હાસ્યનગરીમાં પહોંચી ગયેલા. અને ખરેખર કાયમ અમે જ્યારે લખીએ કંઈ પણ હું પણ લખું ને તો કલ્પનાબેન મને ઘરમાંથી જ એવી સૂચના મળે કે કાયમ રડવાનું ને રડવાનું હું લખે. કોઈ વાર લોકોને હસાવતા હીક, પણ આ હસાવવાનું કામ એટલું બધું અઘરું છે કે એ બહુ ભાગ્યે જ કોઈને આ આવડત અને મહારત હાસિલ થાય. અને તમે ખાસ અનાવિલ બોલીમાં જે તમારી વાત રજૂ કરી એ પણ એ તમારી આગવી લાક્ષણિકતા છે. એટલે આમ ઘણીવાર એવું કહે ને બધી રિયાલિટી શોમાં કે કોઈના જેવું નહીં ગાવાનું, કોઈના જેવું નહીં કરવાનું, તેમ આપમેળે જ સ્વયંભૂ તમારામાં પોતાની એક લાક્ષણિકતા છે. એટલે અમને આજે ખૂબ મજા આવી. વારંવાર તમે આવી રીતે આવતા રહો અને તમે ફરો ને અમે આવી રીતે મફતમાં ફરીએ એટલે નહીં તો અમારે ચાલીને પગ દુખાવાના
કે નહીં તો અમારે શોપિંગના કે ટિકિટના પૈસા ખર્ચવાના. એટલે બસ તમે ફરો ને તમારી સાથે અમે પણ ઉડીએ, એને વારંવાર ઉડીએ અને ફરી પાછા તમે આવતા રહેજો અહીં અને આવો જ આનંદ કરાવતા રહેજો. માધવીબેનને વિનંતી કરીશ કે એક બે વાત કહેવા માંગે છે. ફરી એકવાર એમના માટે ખૂબ તાળીઓથી. નમસ્કાર. હાસ્યના ફુવારા ફૂટતા હતા અને કદાચ અમારો અવાજ વધારે હતો, પણ ખૂબ એટલે ખૂબ મજા આવી. અને ખરેખર અમે ટર્કી ફરી આવ્યા એટલે કદાચ આપણા બકેટ લિસ્ટમાં ટર્કી હોય તો હવે એને કેન્સલ કરીએ ને તો પણ ચાલે એવી પરિસ્થિતિ છે. કલ્પનાબેન, ખૂબ ખૂબ આભાર આપનો. એક ખાસ ડિક્લેર કરવા માટે, એનાઉન્સમેન્ટ માટે હું આપની સમક્ષ અહીંયા ઊભી છું. ઘણા વર્ષોથી એક વિચાર આવતો હતો કે બધા જ અહીંયા આવે ત્યારે ચર્ચા કરે કે બહુ મજા આવે છે, પુસ્તકો વિશે સાંભળીએ છીએ, પણ મોબાઈલનું દૂષણ આવ્યું છે ને ત્યારથી અમારું વાંચવાનું ઓછું થઈ ગયું છે. તો એના માટે કેવી રીતે સમય કાઢીએ, કંઈક કમ્પલ્શન કરીએ કે કઈ એવી પ્રવૃત્તિ કરીએ કે જેના લીધે બધા વાંચે. તો સયાજી લાઇબ્રેરી સામાજિક ચેતનાનું કેન્દ્ર છે અને આપ સૌ જાણો જ છો કે દર થોડા દિવસે અમે કંઈક ને કંઈક પ્રવૃત્તિ આપણી સમક્ષ મૂકતા જ હોઈએ છીએ. આ 26મી જાન્યુઆરીએ મહાદેવભાઈ દેસાઈ સ્વર્ગસ્થ થયા, એને 3 વર્ષ પૂરા થાય છે. તો એમની સ્મૃતિમાં એક નવો પ્રોજેક્ટ લઈને અમે આવી રહ્યા છીએ. નામ છે સયાજી વૈભવ સહવાચન પ્રવૃત્તિ. તો એના મુદ્દાઓ એવા છે કે વાંચવું છે પણ સમય નથી મળતો, વાંચવા માટે વાતાવરણ જ નથી મળતું, વાંચવું તો છે પણ ક્યારે એ જ નથી સમજાતું, પુસ્તકોમાંથી સમસ્યાના ઉકેલ ક્યાં તો જીવવા માટેનો આનંદ મળે છે છતાં પણ સમય નથી કાઢી શકાતો. તો આ બધા કદાચ બહાના જ હોઈ શકે છે. જેને વાંચવું છે તે ગમે તે રીતે એના માટે રસ્તો તો શોધી જ કાઢે છે, પણ ઘણા એવા વાચકો છે કે જે થોડાક પુસ્તકોથી દૂર થઈ ગયા છે. એમને ફરીથી પુસ્તકની દુનિયા તરફ ખેંચી લાવવા માટે આપણે આ પ્રોજેક્ટ લીધો છે. વાજપેયી ગાર્ડન, પારસી હોસ્પિટલની સામે. તો દર રવિવારે સવારે 8:30 થી 11 બધાએ આવીને ત્યાં સહવાચન કરવાનું રહેશે. તો કલ્પના, જ્યારે અમે આ ડિસ્કસ કરી ત્યારે બધાને જ ખૂબ ગમી ગઈ. અને કદાચ એવું હોય છે કે એક બાળક રમતું હોય તો બધાને એમ થાય કે રમવાની મજા આવે છે, ચાલો જઈએ ત્યાં. એવી જ રીતે પુસ્તક વાંચવા માટે પણ આપણે આપણા સમયમાંથી સમય ચોરવો પડે એવી પરિસ્થિતિ આવી ગઈ છે, સમય ફાળવવો પડશે. ત્યાં કોઈ નિયમ નથી, કોઈ તમારે પુસ્તક તમારું ગમતું જે હોય તે ઘરેથી જ લઈને આવવાનું છે. 2.5 કલાક બેસીને ત્યાં શાંત એકદમ સરસ ગાર્ડનના વાતાવરણમાં બેસીને વાંચવાનું છે. જો ઇનકેસ તમારી પાસે શરૂઆતમાં પુસ્તકો ન હોય તે પુસ્તકો પણ અમે તમને આપીશું તે દિવસ પૂરતા. ફક્ત ત્યાં આવીને રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને પોતપોતાની જગ્યા લઈને, બહુ મોટો વિશાળ ગાર્ડન છે, બેન્ચીસ પણ છે જેમનાથી નીચે ન બેસાઈ શકે એવું હોય તો, અને લોન પણ છે. તો ત્યાં આવીને આપણે બીજો કોઈ પણ સમય ડિસ્ટર્બ આપણને ન થાય, મોબાઈલ નહીં વાપરીએ, કશું જ નહીં, ફક્ત આપણું પુસ્તક અને આપણે નિરાંતે વાંચીને પોતાની અંદર ઉતરવાનું છે. તો એ એક એનાઉન્સમેન્ટ આજે ડિક્લેર કરવા માટે હું અહીંયા આપણી સમક્ષ ઊભી છું. તો 26મીએ આપણે એક દિવસ પૂરતો સમય 10 થી 12નો રાખ્યો છે. ત્યાં પહેલાં આપણે મહાદેવભાઈનું સ્મરણ કરીશું અને પછી આ પ્રોજેક્ટનું લોન્ચિંગ કરીને શરૂઆત કરીશું. બાકીના બધા જ રવિવાર આપણે સવારે 8:30 થી 11નો સમય ત્યાં રાખ્યો છે. આશા છે કે સંખ્યા કદાચ પહેલાં શરૂઆતમાં ઓછી હશે, પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી થાય અને એક વાતાવરણના જે વાઇબ્સ હોય છે ને એના થકી વધુ ને વધુ લોકો આમાં જોડાતા થાય અને ખૂબ સરસ વાંચન તરફ આપણે ફરીથી વળીએ, આ મુખ્ય હેતુ છે. અને ચોથા શનિવારે આપણો સર્વજન વાર્તાલાપ છે. એના માટે હું સ્વાતિબેનને વિનંતી કરું છું કે એ પણ ડિક્લેર કરો. આભાર. પીટી સાયન્સ કોલેજના સુરત આચાર્ય, યંગ એન્ડ એનર્જેટિક પૃથુલ દેસાઈ, ડૉક્ટર પૃથુલ દેસાઈ, આઇન્સ્ટાઇન, હિઝ લાઈફ એન્ડ યુનિવર્સ, બહુ જ ફિઝિક્સ વિષયના એકદમ મહારથી કહેવાય અને બિલકુલ
કદાચ આપણને મહાદેવભાઈ યાદ આવે એટલા એ વાચક સારા પોતાના વિષયના અને વક્તા પણ ખૂબ સરસ છે. કર્મઠ એવા યુવાન વક્તાને સાંભળવા નોંધી લેશો સમય 5 વાગ્યાનો રહેશે, કારણ કે આપણા નાનકડા નવસારીમાં તે જ દિવસે 6:30 મહાદેવભાઈ દેસાઈ સેવક સન્માન પણ છે. એટલે આ મહિના પૂરતો આપણે સમય બદલ્યો છે. આવતા મહિનાથી ફરી પાછા આપણે એ જ સમયે મળીશું. કલ્પનાબેન, તમારા બલૂનમાં બેસી ગયા ને પછી હું તો ભૂલી જ ગઈ કે આપણે સવાલ જવાબ પણ કરવાના છે. એટલે અહીંયા આગળ ઉપસ્થિત છો આપ, તો કદાચ આપના મનમાં પ્રશ્નો પણ હશે જ કે ફરવા જાય ત્યારે કંઈક કેવી મજા આવે ને કેવી મજા આવડી નીકળે. આપના માટે 15 મિનિટ મંચ ખુલ્લો છે. આપ ચોક્કસ કલ્પનાબેનનો લાભ લઈ શકો છો. તો પ્રશ્નોત્તરી માટે મંચ ખુલ્લો છે. આપ પ્રતિભાવ અને પૂરક માહિતી પણ આપી શકો છો. કલ્પનાબેન, ખરેખર હસાવવું મુશ્કેલ કામ છે, પણ આપણે એટલું બધું સરસ અમને બધાને હસાવ્યા, એટલે સૌપ્રથમ તો આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. ખાસ વિશેષતા આપના વક્તવ્યની એ કે સ્વાતિબેને વાત કરી તેમ કે આપણી જે સુરતી દક્ષિણ ગુજરાતની ભાષામાં આપણે આખા પુસ્તકનું વર્ણન કર્યું, એને કારણે બહુ જ અમને ગમ્યું અને એને કારણે અમને વધારે હસવું આવતું હતું. અને હોમ પીચ અને બીજું ખાસ કે તમે એટલું સરસ વર્ણન કર્યું આખા પુસ્તકનું, આખા પ્રવાસનું, કે જાણે અમારી આંખની સામે બધું દેખાતું હોય. તમે જેટલા પણ પ્રસંગો વર્ણવ્યા બધું અમારી આંખની સામે દેખાતું હતું. અને અમને તમારી ઈચ્છા એટલા માટે થાય કે તમે આટલો સરસ પ્રવાસ કરી આવ્યા અને આટલો સરસ આનંદ કર્યો, તો અમને ખરેખર ખૂબ મજા આવી. અમુક શબ્દો કે પેલા મુંબઈના હીરો હીરી, તમે હિરોઈનની જગ્યાએ હીરી, એમ એટલે એ બધું ખરેખર બહુ આનંદદાયક છે. અને બીજું અમે ચોક્કસ એવી ઈચ્છા રાખીએ કે તમે આ જ રીતે દેશ વિદેશના પ્રવાસ કરતા રહો અને સરસ આવા પુસ્તકો લખતા રહો. એટલે ફરી એકવાર આપને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અમુક સ્પીડમાં થોડા બાઉન્સર વચ્ચે એક બે વસ્તુ મેં નોટિસ કરી કે બહુ સૂક્ષ્મ હાસ્ય પણ વિચારીને શબ્દ તમે લીધા. એટલે સુરેશભાઈ, આજે લગન નડી ગયા. વર્ષો પહેલાં દોની સમર્પણમાં એનો પહેલો લેખ મેં વાંચેલો અને મને એકદમ મજા પડી ગઈ. અને મને લાગ્યું કે આ બેન અનાવિલની ભાષામાં અપૂર્ણમાલા લખ્યો. અને પછી તો હું નાની સમર્પણમાં કરતો શોધતો હતો કે આ બેનનો લેખ છે કે. અને ત્યાર પછી કલ્પનાબેનને સિનિયર સિટીઝમાં બોલાવેલા. અને પછી તો એમની આવતા સિંગાપોર, લંડનનું રતન, આ ઉડતા ટર્કી, આ બધા પુસ્તકો શોધીને એ પણ મોકલતા અને શોધીને આ પુસ્તકો વાંચતો. અમારા સિનિયર સિટીઝનને પણ છે આ પુસ્તકો અમે વેચેલા એની બર્થડે હોય ત્યારે. એટલે આ રીતે કલ્પનાબેન આપણા ગુજરાતનું ગૌરવ છે. અને મને લાગે છે કે આ આપણી ભાષામાં, બોલાતી ભાષામાં લખતા એ ગુજરાતી સાહિત્યના એકમાત્ર હાસ્યલેખક. હા, ચોક્કસ. બીજા કોઈ હાસ્યલેખિકા આવી રીતે નહીં લખે. આ પણ હિંમતનું કામ છે અને દક્ષિણ ગુજરાતમાં તો મજા આવે કામ છે. મજા આવે. પણ જે લોકો સૌરાષ્ટ્રમાં અને અમદાવાદમાં રહેતા હશે તે આ ભાષા વાંચતા હશે તો ત્યારે એમને તમને કંઈ એની અભિપ્રાય કોઈ મળ્યો છે કે તમારા પુસ્તકો ત્યાંના લોકોનો ભાઈ આ તમે લખો છો કે ભાષા અમને સમજાય છે કે નથી સમજાય, અથવા મજા આવે છે કે કેમ? કેરળ પ્રવાસ મેં લખવાનો શરૂ કરેલો ને ત્યારે મને જે પેલા ફેસબુક પર વાચકોના આવે ને પેલા રિવ્યૂ, તેમાંથી 2-3 જણે કહ્યું કે બેન આ ભાષા તમારી અમને સમજાતી નથી. એટલે પછી મેં આખા પ્રવાસમાં જેટલા બી લેખ હતા તે બધા
શુદ્ધ ગુજરાતીમાં લખી લીધા, બદલી કાઢ્યા બધા. પછી થોડો વખત મેં બંધ રાખ્યું. પછી મેં જોયું કે જો કાઠિયાવાડી ભાષા બધાને સમજાતી હોય તો આપણી કેમ નહીં. આ મેં ચેલેન્જ તરીકે ચાલુ કર્યું ને હવે લગભગ ફેસબુકમાં કોઈ ફરિયાદ નથી કરતું. ધીરે ધીરે ઉલટાનું બધા દેહાઈ કરીને બધા વાત કરતા ને બોલતા થઈ ગયેલા છે, એટલે મતલબ લખતા થઈ ગયેલા છે. સાચું ખોટું લખે પણ વાંધો નહીં, પણ બધાને મજા આવતી છે એટલું મને ખબર પડી ગઈ એટલે આપણે ચાલુ રાખ્યું. એટલે આ એક ફાયદો મને થયો કે ધીરે ધીરે બધાને સમજાતી થઈને એક ચેલેન્જ તરીકે સ્વીકાર્યું. એટલે નહીં તો છોડી દેતે તો કદાચ આ નહીં લખાતે આવું. થેન્ક યુ. હા, એ બધાને મજા પડે છે, પેલા બોલીની ખાસ મજા પડે છે એટલે બધાને ને પોતાના અનુભવો બી ખરા ને એટલે લોકો પોતાને અરે થેન્ક યુ. હસતા હસતા તમે પેલું ચાલતા ચાલતા ઉડતા ઉડતા કીધું ને, મારા હસતા હસતા ગાલ દુખી ગયા છે ને સારી એવી કસરત થઈ ગઈ. બીજું કોઈ? ખરેખર મેમ હસવું અઘરું છે અને અમારો અહીંયા થોડોકનો વધારે અવાજ છે. મારો તો અવાજ નહોતો આવતો પણ લગ્ન ગાળા કરી એને કીધું મસ્ત દુખવા લાગ્યા. ખૂબ મજાને હસતા હસતા હવે તો આ ટર્કીની સફર માણી છે. ખૂબ ખૂબ આભાર મેમ. છેલ્લે મારે એક સવાલ પૂછવો છે કલ્પનાબેન. એક કોમ્પ્લિમેન્ટ એ બી છે કે જે મેં પહેલી વખત તમને સાંભળેલા અને અત્યારે સાંભળ્યા એમાં ખાસ્સો તમારો ગ્રોથ દેખાય છે. કારણ કે પહેલી વખત તમે શરમાળ હતા અને લખવામાં બિલકુલ ક્લેરિટી, પણ અભિવ્યક્ત થવામાં હા મુલાકાત પણ આપણી ત્યારે જ પહેલી વાર થયેલી. પુસ્તક થાય પુસ્તક પછી ધીરે ધીરે પછી હમણાં ખાસી મહેનત કરીને એક નવજીવનમાં જે આપ્યું ને એના પછી મને બહુ કોન્ફિડન્સ આવી ગયો. આજે મને મેં છોકરાઓએ કીધું મમ્મી તૈયાર, મેં તો હા તૈયાર. મને બીક નથી લાગતી. હોમ ટાઉન છે, હોમ પીચ છે. હવે પછી એક વખત ડર નીકળી જાય ને પછી આપણે ત્યાં કમ્ફર્ટેબલ થઈ જાય. પણ બરાબર. તો અમે 400 લગભગ 400 ની આજુબાજુ હતા પેલા નવસારી સિનિયર સિટીઝનમાં. હા ને સુરેશભાઈ ને આજુબાજુ સ્ટેજ પર કોઈ, આજે તો તમે સમજો હવે તો સ્ટેજ પર કોઈ નિયમ તો બી ચાલે. હા. એ દાડે તો સ્ટેજ પરથી બધા ખસી ગયા નહોતું એટલી આટલા બધા ખલાસ બંધ થઈ ગયું ગળું એકદમ. કાગળ લાવે કે આ બધા પોઈન્ટ પર હું 5-5 મિનિટ બોલા તો કલાક તો થઈ જાય. 5 મિનિટમાં બધા પોઈન્ટ પતી ગયા. કાગળનો ડૂચો વાયરા કરે કાગળને હાથી રાખેલ છે. બીજો વાત હવે હું બોલું પછી ધીરે ધીરે પછી આમ જોયું ને એટલે સુરેશભાઈ સમજી ગયા કે પછી આવીને બેઠા. મારું બોલવાનું ચાલુ થયું. તો સુરેશભાઈને પણ એમાં જશ આપવો પડે. બધું બોલતી કે પૂરું થઈ ગયું. ઘણા લોકો આવીને કીધું કે સારું બોલ્યા, કોને ખબર. આવું બધું થાય એટલે. એવું બધું થાય. ને બીજો એક અમે રિહર્સલમાં કદાચ તમારા સસરા ધીરુભાઈ, હા ધીરુભાઈ તમારી સાસુ કમુભાઈ, કહું બેન તમારા બે દિન આપણે વાત કરી હશું. હસુભાઈ હા જેઠ હા એટલે કમુભાઈને છોકરા ધીરુભાઈને ધીરુભાઈ તમારા પોતાની હા. ત્યાં તો બહુ નાનું પહેલા હા. પણ તમારા સાથે અમે રોજ જતા. હા લોકો રોજ નહીં પણ અઠવાડિયામાં એકવાર તો જવાનું થતું જ. એટલે કમુભાઈનો સ્વભાવ એટલે જઈએ એટલે બહુ આનંદથી આપણે કંઈ ખાવાનું પણ આપે. બરાબર. એટલે એ જ લોકોને માટે બહુ પ્રેમાળ. ઇન્વર્ટેડ કોમા. મારે એ જ છેલ્લો પ્રશ્ન એ જ પૂછવો હતો કે આપણે બહાર જ્યારે બહુ આપણે ઉજળા હોઈએ ત્યારે મે બી સમાજ જ એવો છે. બીજા હોય બી એ લોકો પ્રેમાળ ને બધું હોય પણ એ લોકોને બી કેવું છે કે ભાઈ એ લોકોને આખા જે પરિવારને હાથે લઈને ચાલવાનું હોય, બધાને હાચવવાના હોય. એ સમયે બહુ બધું મોટું એટલે પછી મેં વર્ષો પછી જ્યારે બધું લખતી થાય ને પછી મને મગજમાં થયું કે આ હું એટલે આપણે જેમ બહુ તરીકે સમજતા હોય ને એટલું જ નથી હોતું સાસુનું પાત્ર. કારણ કે એ લોકોને બી બધી બહુ નાની ઉંમરમાં
કશું જ નહીં. શરીરને એના સિવાય કંઈ નહીં. શારીરિક તકલીફ તો કોઈ જોતું જ નહીં. હમ તો હું એ લોકોએ સહન કર્યું હોય. હવે એમાં 4-5 મોહને અને બધાને હાચવવાની, પરિવાર હાચવવાની, એવી રીતના કર્યું હોય. એ ભાઈ એક ટ્રેનિંગ હતી. આપણે ખાલી તે જ જોઈએ કે આપણે હાથે નહીં હાર કર્યું, બસ. હવે એ ત્યારે હોય, આપણી કેવી ઉંમર નહીં હોય કે ભાઈ આપણે એ બધું ત્યારે વિચારી શકીએ. એ બધું પછી મોડું થઈ ગયું જ્યારે આપણને સમજ પડે ત્યારે. આપણે આપણી વહુ હતા હારી ત્યારે એ આપણું વેરી ગુડ. સાચા એવું કહેવાય કે આપણે સાચું પાડ્યું. સાચું. એમાં એ જ પૂછવું છે કે પર્સનલ લાઈફમાં કોઈ તમને કશેથી બોલીને જાઓ કે સરસ પુસ્તકનું વિમોચન થાય તો ઘરમાં પણ આટલી જ તાળી પડે? છોકરા બહુ કરે, બાકી પૂછે ખાલી હું થી હારું તો ના ચાલે ભાઈ. એટલું બી બહુ છે. મને પૂછીને જતે તો મને આમ બોલવાનું કે તને તેમ બોલવાનું કે બીજો મામલો નથી પૂછવાની કોઈ આખો વિષય અલગ, મારો આખો વિષય અલગ, એટલે પછી નહીં નહીં એ મજા આવી કંઈ પણ એ જે સ્વીકૃતિઓ. હા મરાઠીમાં એક રમેશ મંત્રી કરીને પ્રવાસ વર્ણન બહુ સરસ લખે છે. તો મને અત્યારે એ વસ્તુ યાદ આવે કે હું નાની હતી ને ત્યારે વેકેશનમાં શું બીજું તો કંઈ હોય જ નહીં એટલે પુસ્તકો જ વાંચતા. તો એ હું વાંચતા એટલી આમ આળોટતી અને મને હસે બધા ઘરમાં કે આ શું. અને એમાં એક વર્ણન હતું કે ઇટલીના મ્યુઝિયમ બધા છત પર સીલિંગ પર પેઇન્ટિંગ છે. તો કે આટલા બધા ઉપર એમને કેમ કર્યા હશે. તો એના કરતાં કે એક લારી ખેંચવાની રાખી એના પર મૂકી અને બધું જોયા કરે. આપણે જોઈ તો ત્યાર પછી મને એમ યાદ છે કે આજે જ હું લગભગ આટલું બધું હસી હોઉં છું પ્રવાસ વર્ણન સાંભળીને. એટલે ઓથેન્ટિક ગોસ્ટ થઈ ગયું. થેન્ક યુ વેરી મચ. અને ફરી પાછા આપણે મળીશું જ, વારંવાર મળીશું. થેન્ક યુ વેરી મચ.